હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જય શ્રી પ્રભુપાદ की जय, गुरु महाराज की जय. हरे कृष्ण प्रभुजी, दंडवत हरे प्रणाम। कृष्णा, दंडवत प्रणाम, वेलकम. हरे कृष्ण प्रभु जी, हरे दंडवत कृष्ण प्रणाम। प्रभुजी, दंडवत हरे प्रणाम। कृष्णा. हरे कृष्ण हरे प्रभुजी, कृष्ण दंडवत प्रभु जी, प्रणाम। दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम आप कृष्ण सौ प्रभु जी, खूब खूब दंडवत हृदयपूर्वक प्रणाम। નું સ્વાગત हरे છે. कृष्ण। વેલકમ કિરણ પ્રભુ, हरे कृष्ण प्रभुजी, दंडवत મુકેશ प्रणाम। પ્રભુ. हरे તમે कृष्ण। પાર્ટિસિપેન્ટમાં જઈને તમારું ત્યાં નામ રિનેમ કરી શકો. જેમ કે આ OnePlus CPH 2613 છે તો ત્યાં તમારું નામ લખી શકો, જેથી હું તમને નામથી ઓળખી શકું. પ્રયત્ન કરો થોડું શીખવાનો. ચાલો શરૂઆત કરીએ આપણે. हरे ખૂબ कृष्ण ખૂબ प्रभुजी, दंडवत प्रणाम। હરે हरे કૃષ્ણ. हरे प्रभुजी, વેલકમ. हरे દંડવત प्रभुजी, પ્રણામ. ખૂબ दंडवत ખૂબ प्रणाम। હૃદયપૂર્વક નું સ્વાગત છે. ખૂબ સરસ हरे શ્લોકનું कृष्ण हरे પઠન प्रभु થયું. जी। વેલકમ. શરૂઆત કરશું હવે. हरे कृष्ण 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 हरे हरे। હરે રામ 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 હરે હરે. राम ખૂબ राम। ધન્યવાદ. हरे થેન્ક યુ. कृष्ण प्रणाम। હરે કૃષ્ણ. યસ પ્રભુ, હરે કૃષ્ણ. થેન્ક યુ. તો હવે હું તમને બધાને મ્યુટ કરી દઉં છું. બરાબર. ઓકે, ચાલો શરૂઆત કરશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રાર્થના કરીશું ખૂબ હૃદયપૂર્વક. અને તમે બધાએ ખૂબ સરસ ડિસિઝન લીધો છે. હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અને આજની જે શરૂઆત, જ્ઞાન યજ્ઞની જે શરૂઆત થવા જઈ રહી છે, ખૂબ આનંદની વાત છે. આમ તો આપણા માટે આજ કઈ ન્યૂ યર નથી, તમને બધાને ખ્યાલ હશે. બરાબર, આપણું આ ન્યૂ યર નથી, પણ છતાં આપણે પશ્ચિમી કલ્ચરમાં એટલા બધા ડૂબી ગયા છે એટલે આપણે આને જ આપણું નવું વર્ષ માની લીધું છે. આપણે આને સેલિબ્રેટ કરતા હોય છે. 31st આવે છે સેલિબ્રેશન. બરાબર. આપણું નવું વર્ષ તમને બધાને ખ્યાલ હશે ને. બરાબર. ચૈત્ર મહિનો, પ્રતિપદી અને શુક્લ. બરાબર. એકમ મતલબ જે ચૈત્રી નવરાત્રી, ત્યારથી આપણું નવું વર્ષ શરૂ થાય. આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ સનાતની તરીકે. બરાબર. આપણું નવું વર્ષ અત્યારે નથી શરૂ થતું, પણ છતાં આપણું જે વિક્રમ સંવંત વાળું જે કેલેન્ડર છે, ઇટ્સ વેરી પાવરફુલ. તમને ખ્યાલ છે અત્યાર સુધીના જેટલા પણ કેલેન્ડર છે, ગ્રેગોરિયન કેલેન્ડર હોય, શક સંવંત હોય, વિક્રમ સંવંત, એમાં સૌથી પાવરફુલ કેલેન્ડર છે એ વિક્રમ સંવંત છે. કારણ કે સૂર્ય અને ચંદ્રની ગતિ પ્રમાણે એ સચોટ કેલેન્ડર છે. આજે નાસા વાળા ખરબો રૂપિયા ખર્ચ્યા પછી આપણને એમ કે આ દિવસે ગ્રહણ હશે. તમે બજારમાં જઈને 15 રૂપિયાનું પંચાંગ લઈ આવો, એમાં એ જ તારીખે ને એ જ દિવસે ગ્રહણ લખેલું તમને મળશે. હું એટલા માટે આ તમને કહી રહ્યો છું, આ શાસ્ત્ર પ્રમાણ છે. આપણને શાસ્ત્રમાં વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે એ કેલેન્ડર જે ડિઝાઇન થયું છે એ વેદ અને શાસ્ત્ર પ્રમાણે સચોટ છે. એવી રીતના આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, શ્રીમદ ભગવદ્ ગીતા, બરાબર, એક ઉપનિષદ છે, મહાભારતનો એક ભાગ છે. સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જયારે આપણે આગળ વધીશું તો આપણે સમજી શકીશું. તો કોઈ પણ શુભ કામની શરૂઆત આપણે કરીએ એની પહેલા આપણે મંગળતાને આવકારતા હોઈએ છીએ. આપણે ઘરે લગ્ન હોય તો ગણેશજી, બરાબર ને, વિઘ્નહર્તા ગણેશજીને આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ. જસ્ટ અ મિનિટ. તો એવી જ રીતે આપણે ઇસ્કોનની અંદર અમારે પરંપરા છે કે જ્યારે ક્લાસની શરૂઆત થાય, પ્રવચનની શરૂઆત થાય, તો મહાન વૈષ્ણવો, ગુરુજનો અને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ઘણી વખત આપણને સમજાય નહીં, પહેલી વાર જોઈન થયા હોય તો કઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર. આપણે લગ્ન થયા અને બ્રાહ્મણને બોલાવ્યા હતા અને મંત્રો બોલતા હતા, આપણને ક્યાં સમજાણા હતા. છતાં આપણે હાથમાં ચોખા અને પાણી લઈને બેઠા હતા ને ભૂદેવની સામે. બરાબર. એવી રીતના બે હાથ જોડી અને વૈષ્ણવો, મહાન વૈષ્ણવો, ગુરુજનો, સાધુ સંતોના આશીર્વાદ લઈએ, શ્રી શ્રી રાધા કૃષ્ણના આશીર્વાદ લઈએ અને આપણે શરૂઆત કરીશું. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्.
વંદેહમ શ્રી ગુરો શ્રીયુતા પદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજના સાહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશા ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીન ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશતારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. તમે તમારા માઇક ચાલુ કરો બધા, આપણે સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. બે હાથ ઊંચા શું કામ કરવાના? શરણાગતિના નમસ્કાર છે એટલા માટે. અલગ અલગ પ્રકારના પ્રણામ કરીએ ને આપણે શાસ્ત્રમાં બે હાથ ઊંચા કરવા એને પણ શરણાગતિના નમસ્કાર કીધા છે. બરાબર. હવે માઇક બધા બંધ કરી દેજો જેથી આપણે આગળ. તમે તમારા બધાનો ઇન્ટ્રોડક્શન ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. તમે લોકો ક્યાંથી છો? કારણ કે 181 પાર્ટિસિપન્ટ હું એક એકને પૂછવા જઈશ તો 2 કલાક એમાં જતી રહેશે. બરાબર. તો ક્લાસ પૂરો થતા 12 વાગી જશે. બરાબર. તમે લોકો ચેટ બોક્સમાં ટાઈપ કરો તમે લોકો ક્યાંથી છો, તમારું નાનું ઇન્ટ્રોડક્શન ત્યાં આપો. આપણે શરૂઆત કરીએ. તો આજનો ક્લાસ જે છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પહેલા અધ્યાય પર, પણ એની પહેલા આપણે 2 મહત્વના મુદ્દા, કોર્સ વિશેની માહિતી અને ભગવદ્ ગીતાનું થોડું મહાત્મય જે આદિ શંકરાચાર્યજી દ્વારા આપવામાં આવ્યું છે એના ઉપર આપણે થોડી ચર્ચા કરવાના છે. તો પેલા ઓરિએન્ટેશન થી શરૂઆત કરશું કે કોર્સ કેવી રીતના ચાલે, થોડી તમને માહિતી આપી દઉં. ઓલમોસ્ટ દર મહિને લેવલ 1 નો કોર્સ ઇસ્કોન મેંગલુરુ સંસ્થા તરફથી પ્રસારિત કરવામાં આવે છે. આ અત્યારે જે છે 59મી બેચ છે, 59. બરાબર. છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી અમે આ કોર્સ ચલાવી રહ્યા છીએ ઓલ ઓવર ધ વર્લ્ડ. 50 કરતા વધારે દેશો અને અત્યાર સુધીમાં 10 લાખ કરતા વધારે લોકોને અમે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી ચૂક્યા છીએ ઓનલાઈન પ્લેટફોર્મ થકી, અને કોઈ પણ પ્રકારની ફીસ વગર, સંપૂર્ણપણે ફ્રી. 12 કરતા વધારે ભાષા, 200 કરતા વધારે ટીચર્સ અને 1000 કરતા વધારે વોલેન્ટિયર્સ આ મુવમેન્ટની અંદર જોડાયેલા છે. કેવી રીતના સનાતન ધર્મનો વધુમાં વધુ પ્રચાર કરી શકીએ, રાધા કૃષ્ણનો પ્રચાર કરી શકીએ, સીતારામનો પ્રચાર કરી શકીએ. બરાબર. અમારા ફાઉન્ડર આચાર્ય શ્રી પ્રભુપાદજી એવું કહે છે કે ભગવદ્ ગીતાને એટલી બધી ઈઝી બનાવો કે લોકોને ઘેર ઘેર સુધી પહોંચી શકે. તમારા ઘેર પણ અત્યારે આવતા હશે, તમને બધાને ખ્યાલ હશે. બરાબર. કારણ કે આ મહિનો ડિસેમ્બર મહિનો અને ઇસ્કોનની અંદર ગીતા મેરેથોન ચાલે અને ઘેર ઘેર જઈને બધાને ભગવદ્ ગીતાના પુસ્તકો આપવાની અમે કોશિશ કરતા હોઈએ છીએ. બરાબર. તો આ જે કોર્સ છે 5 લેવલમાં ચાલે છે. તમે જે રજીસ્ટર કરાવ્યું છે આ લેવલ 1 છે. આજનો જે ક્લાસ છે લેવલ 1. બરાબર. જેની અંદર 18 અધ્યાય, બરાબર, 18 દિવસ, 18 અધ્યાય અને 18 કલાક. બરાબર. આ એ અધ્યાયની અંદર, આ એ કોર્સની અંદર તમે રજીસ્ટર થયા છો. બરાબર. અને આ કોર્સ અને બાકીના બધા જે કોર્સ ઇસ્કોનમાં ચાલે છે એના પ્રેરણાના સ્ત્રોત ફાઉન્ડર આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા કોર્સ ચાલે છે શ્રી શ્રી રાધાકૃષ્ણની કૃપાથી. બરાબર. આજે તમે જે રજીસ્ટર કરાવ્યું છે લેવલ 1 એકદમ બેઝિક કોર્સ છે. આના ઉપર લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5 ભક્તિ શાસ્ત્રી, એના ઉપર ભક્તિ વૈભવ, ભક્તિ વેદાંત, ભક્તિ સાર્વભૌમ.
અડધી જિંદગી જતા રહીએ તો કોર્સ પૂરા ન થાય એટલું ડિટેલ સ્ટડી ઇસ્કોનની અંદર શાસ્ત્રનું આપવામાં આવેલું છે અને આ બધા કોર્સ અમે અહીંથી ફ્રીમાં કરાવીએ છીએ. બરાબર. તો ઇસ્કોન મેંગલુરુ મંદિર ના ભગવાન છે શ્રી રાધા ગોવિંદ અને આ એમના પ્રેસિડેન્ટ ઇઝ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ, આઈઆઈટી કાનપુરના એલ્યુમની ત્યાંના સ્ટુડન્ટ અને ઇન્ફોસિસના એક્સ સોફ્ટવેર એન્જિનિયર 1993 માં એમને નક્કી કર્યું કે એનું સંપૂર્ણપણે જીવન સમર્પિત કરવું છે ભગવાન શ્રી કૃષ્ણના જ્ઞાનનો પ્રચાર કરવા, ભગવદ્ ગીતાના જ્ઞાનનો પ્રચાર કરવા માટે. તમે ક્યારેક મેંગ્લોર જાઓ તો જરૂરથી આ એડ્રેસ પર જજો. સુંદર મજાનું મંદિર છે, ત્યાં રહેવા જમવાની પ્રસાદની બધી વ્યવસ્થા ત્યાં થશે. બરાબર, મારો કોન્ટેક્ટ કરજો. બરાબર. તો 18 દિવસ 18 અધ્યાય, દરેક પ્રકરણના મુખ્ય પાસાઓને આપણે કવર કરીશું અને જેવો ક્લાસ પૂરો થશે 9, 9:15 ની આસપાસ ત્યારે આપણે પ્રશ્ન જવાબ તરફ આગળ વધીશું. તમને બધાને ક્વિઝ આપવામાં આવશે. બહુ સેલી ક્વિઝ હોય છે, તમારે બધાએ ક્વિઝ પૂરી કરવાની હોય છે. દરેક અધ્યાયની એક એક ક્વિઝ હોય છે. હવે ખરેખર જો સિરિયસ સ્ટડી કરવું હોય તો હું એમ કહું કે એક ભગવદ્ ગીતા તમે વસાવી લો, હાર્ડ કોપી જે મારા હાથમાં છે, ભગવદ્ ગીતા યથારૂપ. બરાબર. અને નહીં તો તમને અહીંથી એક સોફ્ટ કોપીની લિંક અમે આપીએ છીએ, તમે આના ઉપરથી ડાઉનલોડ કરી શકશો. પ્લસમાં તમે ગૂગલમાં જાઓ, ત્યાં વેદાબેઝ સર્ચ કરો, ત્યાં તમને બધી જ બુકો ત્યાં તમને ફ્રીમાં મળશે. બરાબર, ત્યાં એ વાંચી શકશો ઇંગ્લિશમાં. ઇંગ્લિશ આવડતું હોય તો ત્યાં ઈઝી થશે. ઘણી બધી બુક્સ તમને ત્યાં ફ્રીમાં વાંચવા મળશે. બરાબર. અને તમારે જો પરચેસ કરવી હોય તો આ લિંક, એક ઓનલાઈન પરચેસ કરવાની લિંક હું તમારી સાથે શેર કરું છું ચેટ બોક્સની અંદર અને વોટ્સએપ ગ્રુપમાં. ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ કરી શકશો, તમારી ઘેર પાર્સલ આવી જશે. ટીચર એડમિનનો પરિચય, મારો નાનો એવો પરિચય આપી દઉં. મારું નામ જીતેન્દ્રિય ગોપેશ દાસ, ઇસ્કોન સાથે છેલ્લા 6 વર્ષથી 5 વર્ષથી જોડાયેલો છું અને લેવલ 1 થી લઈને ભક્તિ શાસ્ત્રીના બધા કોર્સની હું સેવાઓ આપી રહ્યો છું. મારું ભૌતિક નામ ડોક્ટર જિગ્નેશ કોશિયા, બાય પ્રોફેશન MS એનોરેક્ટલ સર્જન. છેલ્લા 15 વર્ષથી હું પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ અ સર્જન તરીકે. આવો નાનો એવો પરિચય છે. અને આપણા એડમિન એમનો પરિચય આપશે કે જે તમારી બધી સેવાઓ બેકગ્રાઉન્ડમાં જોવાના છે. તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. યસ, અનમ્યુટ યોર સેલ્ફ. અર્ચના માતાજી, વિશાલ આહિર પ્રભુ, પ્લીઝ અનમ્યુટ યોર સેલ્ફ. બને પરિચય આપો આપનો શોર્ટમાં. તમે નથી અનમ્યુટ કરી શકતા? હરે કૃષ્ણ સર્વને. જો હા, તમને યસ. ક્યાંય પણ અટવાવ તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારો આ નિર્ણય બેસ્ટ છે. તમે આમાં આગળ વધો એ બધાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ. વિશાલ પ્રભુ, ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ હરે પ્રભુ. કૃષ્ણ. યસ, હરે હરે કૃષ્ણ. મારું નામ વિશાલ આહિર છે અને હું કચ્છ ગુજરાતથી જોડાયેલો છું અને હું 2 વર્ષ ને 9 મહિનાથી ઇસ્કોન સાથે જોડાયેલો છું અને કોર્સની સેવા આપી રહ્યો છું. તો તમને કોઈ પણ ક્વિઝ હોય કે ગ્રુપને લઈને અથવા ક્વિઝ ઝૂમને લઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને મેસેજ કરી શકું છું. અને 18 દિવસ જોડાયેલા રહેજો તો તમને બહુ આનંદ આવશે અને ઘણું બધું જાણવા મળશે. અને આ તમારા જીવનનો સૌથી મોટો અને સારો નિર્ણય રહેશે. તો 18 દિવસ બન્યા રહેજો. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. યસ, કિરણ પ્રભુ, પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ પ્રભુ. અને પછી એક જૂના પાર્ટિસિપન્ટના 2 પાર્ટિસિપન્ટ આપણે અનુભવ જોઈએ છે. આની પહેલા તમે આ કોર્સ જોઈન કર્યો અને તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું શોર્ટમાં, તો એ પણ હેન્ડ કરો. કિરણ પ્રભુ, તમે ઇન્ટ્રોડ્યુસ કરો. ત્યાં 2 જૂના પાર્ટિસિપન્ટ હેન્ડ કરો તો આપણે એમની પાસેથી લઈએ માહિતી. પ્રભુ, ઓવર ટુ યુ. કિરણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ સર્વ વૈષ્ણવોને. હું મારું મૂળ ગામ તો પાલિતાણા છે, હાલ રાજકોટ રહું છું અને હું છેલ્લા 4 વર્ષથી આ કોર્સમાં જોઈન છું. જ્યારે જોઈન થયો ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ ને ઘણા બધા મારામાં અવગુણો હતા, પણ અત્યારે એકદમ લાઈફ એકદમ સરળ થઈ ગઈ છે. તો અને ઘણા બધા અવગુણો પણ જતા રહ્યા છે. તો બધા પાર્ટિસિપન્ટને બસ એટલું જ તે વિનંતી છે કે ખાલી 18 દિવસ અમારી સાથે જોડાયેલા રહેજો. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ. યસ, પ્લીઝ તમારો અનુભવ કહેશો પ્રિન્સી માતાજી. એની પ્રભુજી કોઈ એક્સપિરિયન્સ શેર કરવા માટે? યસ, પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, મેં આ લિંક ઇન્સ્ટાગ્રામ માંથી મળી હતી અને પછી મેં આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. અત્યારે હું લેવલ 5 કરું છું અને મારો અનુભવ એ જ છે કે આપણે પહેલા જિંદગીમાં એવું હતું કે આપણે ખાલી ચાલી જ રહી હતી જિંદગી, ખબર નહોતી કે આપણી જિંદગીનો ધ્યેય શું છે, શું કરવાનું છે. તો એ જ છે કે આપણો ધ્યેય તો ભગવાનની સેવા કરવાનો છે. તો આપણે અત્યારે તો આપણને ખબર છે કે આપણે કાંઈ લઈને સાથે નથી જવાનું,
જે છે એ આપણે ભગવાનની ભક્તિ સાથે આવશે તો આપણે ઈ જ કરવાનું છે અને અહીંયા આપણને ઈ જ શીખવામાં મળશે કે આપણે જિંદગી કઈ રીતના જીવી અને આપણું આગળ આવવાનું સફર છે જે આપણે મર્યા પછીનું તો ઈ સફર કઈ રીતના સારું કરી શકીએ. હરે હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. યસ, નામ શેષ પ્રભુ, તમારો એક નાનો એવો તમે અનુભવ શેર કરો પ્લીઝ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. મારું નામ પ્રભુ. નામ શ્રેષ્ઠ છે. ભૌતિક નામ તો મારું નરેન્દ્રસિંહ છે. હું સુરેન્દ્રનગરમાં રહું છું અને હું ટ્રસ્ટી છું અને મારી પોતાની કોલેજ ચલાવું છું. કોલેજ પ્રોફેશન સાથે જોડાયેલો છું અને હું છેલ્લા 2 વર્ષથી 2-2.5 વર્ષથી ઇસ્કોન સાથે પરિચય છે મારું ને ત્રીજી વખત હું આ લેવલ 1 માં ક્લાસની અંદર આવ્યો છું. દર વખતે આપણને એવું લાગે છે કે આ ગીતાજી આપણે જેટલી બી શીખીએ છીએ ને એ ઓછી પડે છે ને, એટલા માટે 18 દિવસ સુધી જો તમે ટકશો ને, તમને બધા જ, મારું તો એક ખાસ તમને આગ્રહ એ છે કે તમે 18 દિવસ સુધી કમ્પ્લીટ એને સાંભળશો. મારા જીવનની અંદર તો ઘણો પરિવર્તન આવ્યો છે એ પ્રભુજી અને હું બધા અમે સાથે મળી તે ખ્યાલ છે, કારણ કે હું જે વિનમ્રતા, જે જ્ઞાન આપણું જે આવ્યું છે એ આજ કોર્સ થકી આવ્યું છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ. અશોક પ્રભુ, તમારે કઈ શેર કરવું છે? અશોક પ્રજાપતિ પ્રભુ, હરે કૃષ્ણ. હા, હરે યસ, કૃષ્ણ પ્રભુ. પ્લીઝ પ્રભુ, પ્લીઝ. આ ભગવદ્ ગીતા હું છેલ્લા 10 વર્ષથી વાંચું છું, અભ્યાસ કરું છું રોજ જ યસ પ્રભુ. નિયમિતપણે, અને સારું એવું મને જ્ઞાન મળ્યું છે જીવનમાં. ઘણું બધું, એટલે બહુ ઘણું બધો પરિવર્તન છે અને પ્રભુ જોડે નજીક આવવાનો એક સરસ અવસર છે ભગવદ્ ગીતા. આપણને એમ લાગે છે કે જાણે આપણી જોડે ભગવાન સાક્ષાત વાતો કરતા હોય એવું અનુભવ લાગે છે અને હરે બોલ. જીવન બહુ 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 જ આગળ વધે છે એવું લાગે છે. તો બધા જોઈન્ટ રહેજો અને એનું જ્ઞાન બહુ સરસ છે, બધા લેજો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ પ્રભુજી. થેન્ક યુ સો મચ. આગળ વધીશું. તો આ જે આપણે ક્લાસ ચલાવી રહ્યા છીએ વર્ચ્યુઅલ આપણે મળવાના છે ઝૂમ ઉપર, બરાબર ને? તો ઝૂમ ઉપર તમે વિડીયો ઓન કરશો તો થોડું ધ્યાન રાખવું પડશે, બેકગ્રાઉન્ડ, બરાબર ને? આપણે ફેમિલી સાથે છીએ તો બેકગ્રાઉન્ડ નું થોડું ધ્યાન રાખવું. તમે કઈ રીતના બેઠા છો, બરાબર ને? થોડું વૈષ્ણવ પરિધાનમાં હોય, બરાબર, એક ખાસ ધ્યાન રાખવું, બરાબર. અને પ્રશ્ન તમને કાંઈ હોય તો ચિંતા નહીં કરતા, ક્લાસ પૂરો થાય તમે એન્ડ્રેસ કરજો, તમારા બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. ક્વેશ્ચન આન્સર સેશન થશે જેવો આ ક્લાસ પૂરો થશે પછી, બરાબર. અને એના સિવાય અમે અલગ અલગ ઓપ્શન આપ્યા છે તમને. તમે મારો નંબર પણ તમારી સાથે શેર કરી, તમને વોટ્સએપ કરી શકશો, કોલ કરી શકશો, એડમિન ને બરાબર કરશો. એન્ડ ચેટ સપોર્ટ પણ છે આપણું ઇસ્કોન મેંગલુરુ સાથેનું, ત્યાં પણ કરી શકશો. વેબસાઇટ છે. અને બાકી તમે ડાયરેક્ટ પ્રેસિડેન્ટને મેસેજ પણ ઈમેલ કરી શકશો, પણ જરૂર નહીં પડે. જનરલી પહેલા એક લેવલ થી જ થઈ જશે. ઓકે, યુ ડોન્ટ વરી. ઓકે. અને એક બીજું મહત્વની મારે તમને ખાસ માહિતી આપવાની છે કે આ કોર્સ ઇન્ટરનેશનલી ચાલી રહ્યો છે, બહુ મોટા પ્લેટફોર્મ ઉપર. તો જે સ્પામર, બરાબર, જે છેતરપિંડી કરતા હોય એવા લોકોની આના ઉપર ખાસ નજર હોય છે, સ્કેમ કરવા વાળા લોકો. તો એ તમને ડોનેશનની લિંક મોકલશે ડાયરેક્ટ વોટ્સએપ ઉપર અથવા તો તમારા SMS માં. ઇસ્કોન મેંગલુરુ થી છે, અમને ડોનેશન આપો. ખાસ ધ્યાન રાખજો, ઇસ્કોન મેંગલુરુ કોઈને પર્સનલી ડોનેશન માટેની લિંક મોકલતું નથી. ક્યારે આવી રીતના ફસાવાની જરૂર નથી. તમને ક્યારે એવું લાગે કે આ કોર્સની અંદર કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈક અમારે દાન કરવું છે, અમે તમારી સાથે લિંક પર્સનલી શેર કરશું. દાન કરતા પહેલા અમારા એડમિનનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. ઘણી વખત આવું થયું છે, કોઈ પોતાના બેંક નંબર આપી દે, એકાઉન્ટ નંબર આપી દે, પૈસા ટ્રાન્સફર થઈ જાય. આપણે ગુજરાતીઓ તો અમે દાનવીર છીએ, તમને બધાને ખ્યાલ છે, બરાબર. આપણને મોકો મળવો જોઈએ, આપણે તરત દાન કરતા હોય, પણ થોડું બુદ્ધિ વાપરીને જરૂરથી આગળ વધવું, બરાબર. આપણી વેબસાઇટ છે, એને જરૂર વિઝિટ કરજો. યુટ્યુબ ચેનલ, જ્યાં બધા વિડીયો તમને ઓફલાઈન પણ જોવો ત્યાં મળી જશે, ઓનલાઈન પણ. અત્યારે લાઈવ રેકોર્ડિંગ થઈ રહ્યું છે, આપણે ત્યાં અપલોડ કરી દેશું. તમે પછી પણ એને સાંભળી શકશો, જોઈ શકશો. સેમ રેકોર્ડિંગ ફેસબુક પેજ ઉપર જઈ શકશો, ત્યાં અલગ અલગ ફેસ્ટિવલ, એની બધી માહિતી તમને ત્યાંથી મળશે. ક્વિઝ વિશે તમને હું છેલ્લે લાસ્ટમાં થોડી માહિતી આપીશ. તો હવે અત્યારે આજે કહેવાય કે ન્યૂ યર ચાલુ થયું છે, બરાબર. અને બધા લોકો નવા રિઝોલ્યુશન લઈ રહ્યા છે. તમે જાઓ ને ગૂગલ ની અંદર ટાઈપ કરો ને ન્યૂ યર રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે સંકલ્પ, કે આ વર્ષની અંદર હું શું કરીશ. સૌથી પહેલા તમને એવું મળશે કે આ વર્ષમાં હું વેઇટ લોસ કરીશ, વજન ઘટાડીશ, બરાબર. સૌથી પહેલું રિઝોલ્યુશન આ છે, વેઇટ લોસ કરીશ. હું જીમ ઉપર, બરાબર, હું જીમ જઈશ. ઘણા બધા ચાલુ કરશે અત્યારે 1 તારીખથી, 5 તારીખ 6 તારીખ સુધી જશે, પછી ધીમે બંધ થઈ જશે, પછી રિઝોલ્યુશન ભૂલાઈ જશે, બરાબર ને? તો આવા રિઝોલ્યુશન
કે જે શરીર સાથે રિલેટેડ છે, અલ્ટિમેટલી રિઝોલ્યુશનનો કોઈ અલ્ટિમેટલી મતલબ રહેતો નથી. તમે બધા ખરેખર પુણ્યશાળી આત્માઓ છો, તમે ભગવદ્ ગીતા સમજવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને એમ લાગે કે આમાં શું નવીન છે ભાઈ, જાવું સાંભળવું? નહીં નહીં નહીં. ભગવદ્ ગીતા વાંચો, 7મો અધ્યાય ખોલો અને 3જો શ્લોક વાંચો. મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મા વેતિ તત્વતઃ. ભગવાનને તત્વતઃ જાણવા મતલબ હજારો કરોડો લોકોમાંથી એક વ્યક્તિને હૃદયમાં એવી ઈચ્છા થાય કે નહીં 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 ભગવદ્ ગીતા જાણવી છે. તો આજના દિવસે આપણે બધા સાથે મળીને સંકલ્પ લઈએ કે આ 2026 ની અંદર ભગવદ્ ગીતા સંપૂર્ણપણે એકવાર સમજી લઈશું. ભલે એકવાર લેવલ 1 કરવું પડે, 2 વાર કરવું પડે, 5 વાર કરવું પડે, 10 વાર કરવું પડે, પણ ભગવદ્ ગીતા એકવાર સમજી લઈશું. બરાબર ને? આવું રિઝોલ્યુશન લઈશું ને તો ચાલો મારી સાથે સંકલ્પ લો. મારી સાથે એડમિન વિશાલ આહિર પ્રભુ, તમારો માઇક ચાલુ કરો. હું બોલીશ, પાછળ વિશાલ પ્રભુ રિપીટ કરશે. તમે બધા માઇક બંધ રાખીને ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરો. એમની કૃપા વગર નહીં થાય. હજારો લોકો આવ્યા છે અને હજારો લોકો બધા જતા પણ રહ્યા છે. 1-2 દિવસ આવે, સાંભળે, બરાબર, થોડુંક ના સમજાય, જતા રહીએ. પણ એટલું ઈઝી નથી. ભગવદ્ ગીતા આખું જીવન જતું રહીએ ઘણી વખત. છતાં પણ પીપીટી આ જે લેવલ 1 એટલું સરસ ડિઝાઇન કરવામાં આવ્યું છે, મારી તમને ગેરંટી છે કે 18 દિવસના અંતે તમે બેઝિક ભગવદ્ ગીતાના કન્સેપ્ટ તમારા ક્લિયર હશે. કયા અધ્યાયમાં ભગવાન શું કહેવા માંગે છે અને એ ભગવદ્ ગીતાને આપણે પ્રેક્ટિકલી કેવી રીતના ઉતારી શકીએ. કોઈ બાળક બરાબર ધારો કે સ્કૂલે જાય છે, બરાબર, કોઈ યંગસ્ટર કોલેજે જાય છે, કોઈ બિઝનેસમેન બિઝનેસ માટે જાય છે, બરાબર, બધા માતાજીઓ બરાબર રસોઈ બનાવે છે, ગૃહિણીઓ છે, વોટેવર જોબ કરે છે, તો ત્યાં ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલી કેમ એપ્લાય કરી શકીએ આપણે? બસ એ શીખવાનું છે 18 દિવસની અંદર. સંકલ્પ લઈએ. ચાલો વિશાલ પ્રભુ, યસ પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્રભુ. હા બરો. હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસમાં વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું અથવા આપવાની છું. વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શીલ પ્રભુપાદના હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. તમારે ત્યાં ઓલા ભૂદેવ આવે, બ્રાહ્મણ દેવતા આવે તો હાથમાં પાણી લઈને આપણને સંકલ્પ દેવડાવે ને, આ એક સંકલ્પ છે. બે હાથ જોડી, બરાબર, બે હાથ ઊંચા કરી અને ભગવાનને પ્રાર્થના કરી હરે કૃષ્ણ મહામંત્રથી, જેથી આપણો સંકલ્પ પૂર્ણ કરવા માટે આપણને પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સહાયતા કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ. તમારા બધાના ઘણા બધા કોમન પ્રશ્ન હશે. આવું સર્ટિફિકેટ તમને મળશે આ કોર્સના અંતે, બરાબર. અને બાકીના બધા પ્રશ્નો આપણે જરૂરથી એન્ટરટેન કરશું કે ભાઈ તમને આ પરીક્ષામાં કેવું મુશ્કેલી લાગે છે. બહુ ઈઝી છે એકચ્યુઅલી. ક્વિઝ, બરાબર, કોણ બનેગા કરોડપતિ, ABCD એવા ક્વિઝ આપેલી છે. બહુ ઈઝી છે. તમને ઇન્ટરનેટ ઝૂમ થી પરિચિત ના હોય તો તમને અહીંથી હેલ્પ કરશે. ચિંતા કરવાની જરૂર નથી. કોઈ એમ કે ભાઈ મેં તો ક્યારે ભગવદ્ ગીતા નથી વાંચી, તો તમારા માટે તો છે લેવલ 1, બરાબર. જેને જિંદગીમાં ક્યારે ભગવદ્ ગીતા નથી ખોલી એના માટે આ લેવલ 1 નો કોર્સ છે. અને બીજું, આ શ્લોક યાદ રખાવાનો કોર્સ નથી. એટલે હું તમને શ્લોક યાદ નહીં કરાવું. હું પ્રેક્ટિકલી જીવનમાં કેમ ઉતારવાની છે ભગવદ્ ગીતા એ આપણે શીખવાના છે. શ્લોક યાદ રખવા માટેના આપણા અલગ ક્લાસ ચાલુ છે. તમને ઇન્ટરેસ્ટ હોય તો કહેજો, ત્યાં તમને જોડી દઈશું. વીકમાં એક ક્લાસ હોય છે, ત્યાં તમને શ્લોક શીખડાવે કેવી રીતના ઉચ્ચારણ કરવું ને આ બધું. ઓકે. હવે આપણે કઈ પણ વસ્તુ લેતા હોઈએ, આજકાલ તો એમેઝોન, ફ્લિપકાર્ટ નો જમાનો છે. એમેઝોનમાં જઈને કઈ ખરીદી કરીએ તો પેલા આપણે શું જોઈએ? રેટિંગ કેટલા છે, કેટલા સ્ટાર રેટિંગ છે આના, બરાબર ને? તો તમે તમારા જીવનના 18 દિવસના 18 કલાક અહીંયા આપવાના છો, તો પેલા રેટિંગ જોઈ લઈએ, બરાબર. ક્યાંથી માગીશું રેટિંગ? બરાબર, સનાતન ધર્મના આચાર્ય કોણ? આદિ શંકરાચાર્યજી. એમની પાસે જઈએ ને પૂછીએ કે ભાઈ ભગવદ્ ગીતા વાંચવી કે ના વાંચવી, અને વાંચવાથી શું મળશે? બરાબર, ઓથેન્ટિક સ્ત્રોત છે ને. શંકરાચાર્યજી શું કહે છે? ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણુપાદમ અવાપનોતિ ભય શોકાદિવર્જિતઃ. ભય અને શોકમાંથી બહાર નીકળવું છે ને, સ્ટ્રેસ, ડિપ્રેશન માંથી બહાર નીકળવું છે ને. શંકરાચાર્યજી કહે છે કે જે કોઈ ધ્યાનપૂર્વક વાંચશે ને, યહ પઠેત પ્રયતઃ પુમાન, બરાબર, ધ્યાનપૂર્વક, ભય શોકાદિ વર્જિત, જીવનમાંથી ભય અને શોક ધીમે ધીમે નીકળી જશે. સમય લાગશે, જરૂરથી નીકળી જશે, બરાબર. ગીતા અધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ હિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ.
ભગવદ્ ગીતાની અંદરથી આપણે એ શીખવાનું છે કેવી રીતના આપણે કર્મોના પરિણામો જે છે એનું બંધન આપણને ના થાય, કેવી રીતના આપણે કર્મ કરીએ તો આપણને બંધન ના થાય. અહીંયા તો શંકરાચાર્યજી ત્યાં સુધી લખે છે કે ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો પણ એને અસર કરશે નહીં, જે ગંભીરતાથી વાંચશે. મલિને મોચનમ પુંસા જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતા અમૃત સ્નાનમ સંસાર મલ નાશનમ. રોજ સ્નાન કરો છે ને પાણીથી, શરીરનો મલ નીકળે છે ને, બરાબર. તો જે કોઈ ભગવદ્ ગીતા રૂપી ગંગાની અંદર જે સ્નાન કરશે એના ભૌતિક જીવનના બધા મેલ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય ધીમે 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 નીકળી જશે. ગીતાસુ ગીતા કર્તવ્યા કિમન્યો શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિની સુતા. ભગવાનના મુખમાંથી નીકળી છે શ્રીમદ ભગવદ્ ગીતા. તમને બધાને બેઝિક તો બહુ ખ્યાલ હશે ભગવદ્ ગીતા ક્યાં બોલાણી છે, કોને બોલી છે, કોના માટે બોલાય છે, બરાબર ને, કોને અનુસંધાને. તો ભગવાન શ્રી કૃષ્ણના મોઢામાંથી. અથવા ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે? ભગવાનના અંગૂઠામાંથી, બરાબર ને, ખ્યાલ છે ને. ભગવાન વામનદેવ બલિ મહારાજ પાસે ગયા હતા, ભાઈ 3 ડગલા જમીન આપી દો, બરાબર. બલિ મહારાજ ને ક્યાં 3 ડગલામાં તો શું લઈ લેશે, બરાબર. ભગવાન એક પગ ઊંચો કર્યો, બરાબર, અને ઉપર જે કાણ સમુદ્ર છે એમાં ગાબડું પડ્યું, ત્યાંથી ઉપરથી જે બરાબર ગંગા છે એ નીચે આવી, પેલા સ્વર્ગમાં ગઈ, પછી એમાં પ્રભુ રામચંદ્રજીના જે પૂર્વજો, બરાબર, દિલીપ મહારાજ, ભગીરથ મહારાજના પ્રયાસથી ગંગા આપણા ધરાતલ ઉપર પૃથ્વી ઉપર આવી. તો વિચાર કરો, જે પગના અંગૂઠામાંથી જે ગંગા નીકળી છે એ આપને પવિત્ર કરી શકતી હોય તો પછી મુખમાંથી નીકળી છે કેટલી પવિત્ર કરી શકે? એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે બીજા કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. શું કામ? શું કામ ભાઈ બીજા શાસ્ત્ર વાંચવાની જરૂર નથી? કારણ કે આયુષ્ય ઓછું છે, બુદ્ધિ આપણી ઓછી પડે છે સમજવા માટે. બીજું આપણી પાસે સમય નથી. 4 વેદ, 108 ઉપનિષદ, બરાબર, 18 પુરાણો, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, બરાબર ને, આપણી પાસે સમય નથી. 700 શ્લોક ભગવદ્ ગીતાને સમજી લઈએ ને તો એ શંકરાચાર્ય જેમ કે છે કે તમારું મુક્તિ ભગવત ધામ કન્ફર્મ છે. જે ગંગાનું પાણી પીવે છે ને મુક્તિ પ્રાપ્ત થાય છે. મૃત્યુ સમયે બધા ચમચી નાખે છે ને મોઢામાં, આખી જિંદગી તો ના પીધું હોય, પછી છેલ્લે તુલસી પત્ર મૂકે, આખી જિંદગી તુલસી પત્ર મૂકીને પ્રસાદ ના ખાધો હોય, છેલ્લે તુલસી પત્ર મૂકે. શું કામ ભાઈ? તો કે ભાઈ મુક્તિ પ્રાપ્ત થઈ જાય. તો ભગવદ્ ગીતાનું કોઈ અમૃત પીવે તો એના વિશે શું કેવું? 100% પુનર્જન્મ ન વિદ્યતે, ફરીથી જન્મ નથી થતો. જે કોઈ ભગવદ્ ગીતા સમજી જાય, ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારે છે, ફરીથી એનો જન્મ નથી થતો. કારણ કે ભગવદ્ ગીતા છે ઉપનિષદ છે. કોઈ એમ કે અમે તો વેદમાં માનીએ છીએ, અમે ગીતામાં નથી માનતા. અરે ઉપનિષદ છે, સર્વો ઉપનિષદો ગાવો. શંકરાચાર્યજી એનાથી વધારે કયો તમારે ઓથેન્ટિસિટી જોઈએ છે? સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન, ઉપમા આપી છે એકચ્યુઅલી, બરાબર. સર્વ વેદોનો સાર, બરાબર, શ્રીમદ ભગવદ્ ગીતા છે. સર્વ ઉપનિષદોનો સાર છે ભગવદ્ ગીતા છે. ગાય જેવી છે. ગ્વાલબાલા અર્જુન, બરાબર, ગ્વાલબાલા તરીકે ભગવાન કૃષ્ણ અને અર્જુન એક વાછરડા તરીકે છે સામે. ભગવાન દોઈ રહ્યા છે અને અર્જુનને સામે બાંધ્યા છે વાછરડા તરીકે. કોના માટે છે? અર્જુન માટે છે ભગવદ્ ગીતા. આપણને એવું લાગે કે અર્જુન માટે બોલાય છે. ધીમે ધીમે આપણે આગળ વધશું તો ખબર પડશે અર્જુન માટે છે જ નહીં ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા આપણા માટે છે. તેથી આદિ શંકરાચાર્યજી કહે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ જે બોલ્યું છે એક શાસ્ત્ર ઇનફ છે. એકો દેવો દેવકી પુત્ર ગીતમ, બરાબર. કોઈ એમ કે ભાઈ તમારે તો 33 કરોડ દેવતાઓ છે. શાસ્ત્ર વાંચો ને, શાસ્ત્ર બહુ ક્લિયર છે, બરાબર. એટલા માટે આપણે ભગવદ્ ગીતા વાંચવી ખૂબ જરૂરી છે. અચ્છા, આ ભગવદ્ ગીતા જ્યાંથી આવે છે, બરાબર, જે ભગવદ્ ગીતાને આપણે ફોલો કરવાના છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બરાબર. કોને આપી છે? એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ. તમે ઘણા બધા ઓળખતા હશો, ઘણા બધા પહેલી વખત જોતા હશો, બરાબર. આ મહાત્માને નાનો એવો પરિચય આપી દો 2 મિનિટમાં, પછી આપણે આગળ વધીએ પેલા ચેપ્ટરમાં. ઓકે, તો આમનો જન્મ 1 સપ્ટેમ્બર 1896 અને કોલકાતામાં થયો, બરાબર. એનું નામ અભય ચરણ ડે, બરાબર. વેરી હાઈલી એજ્યુકેટેડ પર્સન. નાનપણથી જ ભગવાનના અનન્ય ભક્ત. નાનપણથી જ. આપણે નાના હોય તો બરાબર આપણે પપ્પાને કે ગન લઈ દો, બરાબર. અને જ્યારે અભય જ્યારે નાના હતા તો એમના પપ્પાને કહે છે પપ્પા મને રથ બનાવી દો, બરાબર. મારે લાકડાનો રથ જોઈએ છે. શું કામ? તો કે મારે જગન્નાથજીની રથયાત્રા કાઢવી છે. કોને ખબર એ જ અભય મોટા થઈ અને એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ બનશે. અને આખા વિશ્વની અંદર એક ખૂણો એવો બાકી નથી જ્યાં જગન્નાથજીની રથયાત્રા ના નીકળતી હોય. આજે પાકિસ્તાનની અંદર 14 રથયાત્રાઓ નીકળે છે. અફઘાનિસ્તાનની અંદર,
બાંગ્લાદેશની અંદર, અમેરિકા, રશિયન લોકોને જોવો છો ને યુટ્યુબ ની અંદર, હા, બધા ભૂરિયા લોકો છે ને, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોણ લઈ ગયું આ નામને? રશિયા, અમેરિકાની અંદર કોણ લઈ ગયું આ નામને? અભય. બરાબર. મોટા થયા, સ્કોટિશ ચર્ચિસ કોલેજમાં એમનું એજ્યુકેશન થયું. એક દિવસ એમના મિત્ર કહે છે ચાલ ને એક સાધુ આવ્યા છે, મળવા જવું છે. નહીં કે મારે કોઈ સાધુને નથી મળવું. એમના મિત્ર પરાણે લઈ જાય છે. વચ્ચે જે બેઠા છે એમના ગુરુ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી શિલ પ્રભુપાદ ઠાકોર. એમને લાયન ગુરુ તરીકે ઓળખવામાં આવતા. 64 મઠોની સ્થાપના કરવામાં આવી હતી. 10,000 કરતા વધારે શિષ્યો એ સમય એમની પાસે હતા. અને પ્રભુપાદના સિનિયર કોણ? સુભાષચંદ્ર બોઝ. બરાબર. સ્વાતંત્ર્યની જે આપણી ચળવળ ચાલતી હતી એની અંદર પણ એક્ટિવલી બરાબર પાર્ટિસિપેન્ટ હતા શિલ પ્રભુપાદજી, અમારા ફાઉન્ડર આચાર્ય. તો 1922માં એમને મળ્યા અને એમના ગુરુ મહારાજે કીધું કે તમારું અંગ્રેજી સારું છે, તમે કેમ આપણા સનાતન ધર્મના પુસ્તકોનો પ્રચાર અમેરિકા, રશિયા, ચાઇના, બધા અલગ અલગ દેશોમાં જઈને કેમ પ્રચાર નથી કરતા? તમારે કરવું જોઈએ. કૃષ્ણ ખાલી ભારતના પિતા નથી, કૃષ્ણ માનવ જાતિના પિતા છે. બરાબર. પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, તો કેમ તમે બધાને ભગવદ્ ગીતા આપવા નથી જતા? બરાબર. શરૂઆતમાં પ્રયત્ન કરે. 1933માં એમની દીક્ષા થઈ. શરૂઆતમાં ભારતમાં ખૂબ પ્રયત્ન કર્યો. બરાબર. જન્મે પોતે બ્રાહ્મણ, ભારત ભૂમિમાં જન્મ થયો અને ભારતની અંદર પહેલો પાયો ઇસ્કોનનો નાખ્યો 1953માં ઝાંસીની અંદર, જેનું નામ હતું લીગ ઓફ ડિવોટીઝ. ઘણા બધા એમ કે ઇસ્કોન તો વિદેશી સંસ્થા છે, એટલે હું થોડુંક આ સમજાવવા માંગુ છું. બરાબર. ભારતની અંદર પાયો નખાયો 1953 ઝાંસીની અંદર લીગ ઓફ ડિવોટીઝ ના નામે. ખૂબ પ્રચાર થયો. 35-40 વર્ષ સુધી અહીંયા પ્રચાર કર્યો. પણ આપણે બધા ઇન્ટેલિજન્ટ, અમને બધું આવડે છે. બરાબર. પ્રભુપાદ હાથમાં પ્રતો લઈને ઘરે ઘરે ગયા કે ચાલો ભગવદ્ ગીતા સમજીએ શીખીએ. નહીં ને, અમને બધું આવડે છે, અમે તો બહુ જ્ઞાની છીએ. ત્યારે એના ગુરુ મહારાજનું આદેશનું પાલન કરીને 59માં એમને સંન્યાસ લીધો અને 70 વર્ષની ઉંમરે એ મહાત્મા અમેરિકા ગયા. 70 વર્ષે આપણે બીજા ગામમાં ના જઈએ. તમારા ઘરમાં દાદા દાદી છે, પૂછો. 70 વર્ષે અમેરિકા ગયા, બોસ્ટન. બરાબર. 1965ની અંદર 17 સપ્ટેમ્બરના રોજ. કારણ કે અમેરિકા ત્યારે પણ સુપર પાવર હતું. આજે આપણે બધા કોપી કરીએ છીએ ને અમેરિકાની. બરાબર. આપણું જ કોટન જયારે અમેરિકામાં જાય અને એનું જીન્સ બનીને આવે ને એમાં લિવાઇસ નો લોગો લાગે તો આપણે એમ લાગે વાહ વાહ લિવાઇસ છે ભાઈ, તો લેવું જોઈએ. બરાબર. ને એની કોટન આપણા અહીંયા લોકલ બ્રાન્ડ હોય, ના ના, એમાં મજા ના આવે. આ માનસિકતા આપણી હંમેશા પહેલેથી રહી છે. એટલા માટે એમના ગુરુ મહારાજે કીધું હતું ભાઈ તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાઓ, અમેરિકામાં જાઓ, ત્યાંથી પ્રચાર કરવાની શરૂઆત કરો. પતંજલિએ આપણને, પતંજલિ ઋષિએ યોગ આપ્યો હતો ને, કર્યો નહીં આપણે કોઈ. પછી યોગા અમેરિકા ગયો, ભણી ગણીને યોગા બનીને આવ્યો. હવે આપણે બધા યોગા મેટ ખરીદીને હવે રોજ સવારમાં યોગા કરીએ છીએ. બરાબર. આપણા ઋષિ મુનિઓએ યોગ આપ્યો છે ત્યારે આપણે ના કર્યું. અમેરિકા ગયો, ભણી ગણીને આવ્યો તો આપણે કરવાનું ચાલુ કર્યું ને. એટલા માટે પ્રભુપાદ અમેરિકા ગયા. જલદૂત શિપમાં બેસીને રસ્તામાં 2 મેજર હાર્ટ એટેક આવ્યા. બરાબર. છતાંય મહાત્મા ડગ્યાને, ખિસ્સામાં માત્ર 40 રૂપિયા. 2 વર્ષ સુધી એમને ત્યાં ખાલી ગાર્ડનની અંદર બેઠા બેઠા બધા બાળકો આજુબાજુમાં આવતા હતા અને ખાલી એક જ વસ્તુ, ટોમ્કિન્સન સ્ક્વેર પાર્કની અંદર કીર્તન, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બરાબર. ત્યાંથી પ્રચાર યાત્રાની શરૂઆત થઈ. અમેરિકા, બોસ્ટન, ન્યુયોર્ક થી અને આખા વિશ્વની અંદર એમને પ્રચાર કર્યો. 10 વર્ષની અંદર 108 ભવ્યાતિ ભવ્ય મંદિરો, 14 વખત આખી પૃથ્વીનું પરિભ્રમણ કર્યું. એટલી જગ્યાએ પ્રચાર કર્યો. 100 થી વધારે બુક્સ લખી છે, 7,000 કરતા વધારે લેટર છે, 4,000 કરતા વધારે પ્રવચનો આપ્યા છે. માનવ ઇતિહાસની અંદર આજ સુધી એવો કોઈ પુરુષ નથી થયો. આજે પણ IIM અને IIT ની અંદર આમનું જીવન ચરિત્ર ભણાવવામાં આવે છે. હુ ઇઝ પ્રભુપાદ, હાઉ ઇટ ઇઝ પોસિબલ ઇન જસ્ટ 10 years. 10 વર્ષની અંદર કેવી રીતના શક્ય બને? કોઈ વ્યક્તિ 10 વર્ષમાં આટલું કેમ કરી શકે? આજે પણ સ્ટડી કરવામાં આવે છે. આ એ વ્યક્તિનો હું તમને પરિચય આપી રહ્યો છું, તેમના થકી આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. ભવ્યાતિ ભવ્ય મંદિરો બન્યા અમેરિકાની અંદર. તમે જોવો છો UK, લંડન ની અંદર રાધા કૃષ્ણ, સીતા રામજી, લક્ષ્મણજી, હનુમાનજી મહારાજ છે, જોવો તમે. બરાબર. લંડનમાં મંદિર છે આપણું. બરાબર. તમે યુક્રેનની અંદર જાઓ, ત્યાં આપણા ફેસ્ટિવલ થાય તો કોઈ હોલ બુક ના કરાવવામાં આવે, ઓપન જગ્યામાં રાખવું પડે, કારણ કે માનવ મેદની ઉમટી પડે છે. આજે પણ ઓપન પંડાલની અંદર બધા લોકો, તમે જો આ બધા યુક્રેનિયન સાડીની અંદર છે, આ બધા જો લોકો ધોતી કુર્તો, બરાબર, માથે શિખા તિલક
સનાતન ધર્મને બધાએ અપનાવ્યો છે. લાખોની સંખ્યામાં લોકો. આ સાઉથ આફ્રિકાનું ટેમ્પલ જુઓ તમે, બરાબર. અને તમને જાણીને તમારું હૃદય ગદગદ થઈ જશે કે આખા વિશ્વનું સૌથી મોટું કૃષ્ણનું મંદિર હોય અને બીજું ઇસ્કોનનું વડું મથક હોય તો એ આ ભારતની અંદર છે, માયાપુર, પશ્ચિમ બંગાળ, જે ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી મોટું મંદિર છે, બનવા જઈ રહ્યું છે. ઓલમોસ્ટ 1-2 વર્ષની અંદર ત્યાં ઓપનિંગ થશે. તો આ એમનો પરિચય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ, આ એમના શિષ્ય મારા ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી ગુરુ મહારાજ, અને આ એમના શિષ્ય છે ઇઝ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ, જેમની પ્રેરણાથી આ કોર્સ ચાલે છે. શું કામ આ બધું સમજાવું છું તમને? તમને ખબર પડવી જોઈએ કે જે બોલવા વાળો વક્તા છે ઓથેન્ટિક છે. 4 ઓથેન્ટિક પરંપરા છે. આગળ આપણે 4થા અધ્યાયમાં ભણશું, બરાબર. બ્રહ્મ, શ્રી, રુદ્ર, કુમાર. ભાઈ તમે ક્યાંથી આવો છો? તમારા ગુરુ કોણ? બુદ્ધિમાન વ્યક્તિ હોય પ્રવચન સાંભળે પહેલો પ્રશ્ન કરે તમારા ગુરુ કોણ ભાઈ? બરાબર, કારણ કે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. એટલા માટે આ બધું તમને સમજાવું છું. તમને બધાને એક કોમન પ્રશ્ન હું પૂછું છું કે ભગવદ્ ગીતાનો અર્થ શું થાય? ચેટ બોક્સમાં ટાઈપ કરો. એક અર્થ તો છે કે ભગવાન દ્વારા ગવાયેલું ગીત, બરાબર, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. બીજો તમને બધાને એક પ્રશ્ન પૂછું છું કે આમાં કેટલા એવા પાર્ટિસિપન્ટ છે કે જે આજે પહેલી વખત ભગવદ્ ગીતાના કોર્સમાં જોડાયા છે? રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. ડિજિટલ હેન્ડ નો ઓપ્શન છે તમારા મોબાઈલમાં, જોવો ને નીચે મોબાઈલમાં જોવો એક ડિજિટલ હેન્ડ નો ઓપ્શન છે. પહેલી વાર જોડાયા હોય એ લોકો હેન્ડ રેઝ કરો, જેથી અમને ખબર પડે, તમારી સેવા કરવા માટે અમને મોકો મળશે, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન માટે અમને મોકો મળશે. તમે હેન્ડ રેઝ કરો, સ્ક્રીનશોટ લઈશું, બરાબર. જરૂર પડશે તો તમને એપ્રોચ પણ કરીશું. ઓકે, ફર્સ્ટ ટાઈમ જે કોઈ જોડાયા છે. ઓકે, હવે ઘણા બધા એમ કે ભગવાન મારી સાથે વાત નથી કરતા, હું મુશ્કેલીમાં છું, બરાબર. ત્યારે ભગવાન કહે છે બેટા ભગવદ્ ગીતા મેં આપી છે. કારણ કે ભગવદ્ ગીતાને લાઈફ મેન્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. વિચાર કરો, બજારમાં નાનું એવું રમકડું લેવા જઈએ એની સાથે મેન્યુઅલ આવે છે ને, પુસ્તિકા. તમે લોકો મોબાઈલ લેવા ગયા હતા, મોબાઈલ સાથે હવે તો પીડીએફ આવે છે, પેલા તો બુકલેટ આવતી હતી ને, બરાબર. અત્યારે ઘણી બધી જગ્યાએ બુકલેટ આવે છે ને, બરાબર. શું? તો કે ભાઈ કેવી રીતના વાપરવાનું, એમાં લખેલું આ મોબાઈલને પાણીમાં નહીં નાખવાનો, આનું આ ચાર્જર વાપરવાનું, આટલા વોલ્ટેજ જોઈએ. તો તમને શું લાગે છે કે આટલું મોટું મનુષ્ય શરીર આપણને આપ્યું છે ભગવાને, અને આની સાથે કોઈ મેન્યુઅલ નહીં મોકલ્યું હોય, આની સાથે કોઈ બુક નહીં મોકલી હોય આપણી, બરાબર, તો એ મેન્યુઅલ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એટલા માટે ભગવદ્ ગીતા વાંચવી બહુ જરૂરી છે. ભગવદ્ ગીતા છે એ મહાકાવ્ય મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે. ભગવદ્ ગીતાની અંદર ટોટલ 700 શ્લોકો છે, જે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચેનો સંવાદ છે, બરાબર. આમ તો ભગવદ્ ગીતા વિશાળ પુસ્તક છે. 1 વર્ષ સ્ટડી થાય. તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને, ઓલમોસ્ટ 1.5 વર્ષ સુધી અમે ભગવદ્ ગીતા ભણીએ છીએ. એક શ્લોક ઉપર અઠવાડિયાઓ સુધી ચર્ચા અમે કરીએ છીએ. પણ અહીંયા મારો હેતુ એટલો જ છે કે તમને આગળના લેવલ માટે તૈયાર કરવા, બરાબર. એટલે આપણે ઓવરવ્યુમાં જઈશું, બરાબર. તો ભગવદ્ ગીતાની અંદર ટોટલ 700 શ્લોક છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 574, અર્જુન દ્વારા 84, સંજય દ્વારા 41 અને ધૃતરાષ્ટ્ર દ્વારા 1 શ્લોક બોલવામાં આવ્યો છે. કાલે હું પૂછીશ હો ભાઈ, આ બધું તમારે લખવું હોય તો સાઈડમાં લખતા જજો, અને વિડીયો જોવો હોય તો પછી વિડીયો જોઈને લખી લેજો. પણ કાલે આ ક્વેશ્ચન પૂછી શરૂઆતમાં આવીને પેલા રિકેપ થશે કે ભાઈ ગઈકાલે શું ભણ્યા હતા, બોલો. તો હું પૂછીશ તમને, તો લખતા રહેજો આ કોણ કેટલા શ્લોક બોલ્યા છે. ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય છે. પહેલા 6 અધ્યાય કર્મયોગને ડેડિકેટેડ છે, છેલ્લા 6 અધ્યાય જ્ઞાન યોગને ડેડિકેટેડ છે, વચ્ચેના ભક્તિ યોગ. કારણ કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભગવાને વચ્ચે રાખી છે. સેન્ડવિચની અંદર માલ મસાલો વચ્ચે હોય ને, જ્વેલરી બોક્સની અંદર વચ્ચે જ્વેલરી હોય ને, બે બાજુ હાર્ડ કવર હોય, એવી રીતના ભગવદ્ ગીતાને બહુ એવા વિરલા વ્યક્તિઓ હોય છે કે જે 6 અધ્યાય પૂરા કરીને 7મામાં એન્ટર થાય પરમેશ્વરનું જ્ઞાન. અને બહુ જૂજ રેર જેમ, બરાબર, રત્ન, બરાબર, વિરલા એવા વ્યક્તિઓ હોય છે જે 12મો અધ્યાય ભક્તિ યોગ સુધી પહોંચે અને સમજી શકે. અને રેરેસ્ટ ધ રેરેસ્ટ 18મો અધ્યાય પહોંચીને સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, આ શ્લોક સમજવા માટે આવે. રેર. ભગવાનને પ્રાર્થના કરો કે આપણને બધાને ભગવાન શ્રી કૃષ્ણ ધૈર્ય અને નિષ્ઠા આપે કે જેથી આપણે ટકી શકીએ. ભગવદ્ ગીતાના મુખ્ય 5 વિષયો: ભગવાન, જીવ, પ્રકૃતિ, કાલ અને કર્મ. જો આ બહુ મહત્વનો વિષય છે. એકચ્યુઅલી કોઈ પણ શાસ્ત્ર સમજવા હોય તો તમારે આ 5 વિષય જો તમે સમજો તો તમે વેદ, ઉપનિષદ, પુરાણ બધું સમજી શકો છો. કારણ કે આ 5 વચ્ચેનું જે કનેક્શન છે એ જ બધી જગ્યાએ આપ્યું છે. પછી વેદ કહો, પુરાણ કહો, ઉપનિષદ કહો, બધી જગ્યાએ. હા, કે ભગવાનનો જીવ સાથે શું સંબંધ છે,
બરાબર, ભગવાનનો પ્રકૃતિની સાથે શું સંબંધ છે, જીવનો પ્રકૃતિ સાથે શું સંબંધ છે, ભગવાનનો કાળ સાથે શું સંબંધ છે. અને આ 5 વિષયમાંથી એક વિષય એવો છે જેને તમે બદલાવી શકો છો. કયો કયો બદલાવી શકો? ભગવાન બદલે? ના બદલે. જીવ બદલી શકે? આત્મા નહીં બદલે. પ્રકૃતિ નહીં બદલે. આપણે એના આધીન છીએ. કયું બદલશે? યસ, જોલી માતાજી લખે છે, તમે ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો. યસ, કર્મ. કર્મ. ભગવદ ગીતા એટલા માટે છે કે આપણે આપણા કર્મને કેવી રીતના સુધારવાના છે. જો પેલા કરતા હતા એ જ કરવાનું છે. જોબ કરતા હોય તો જોબ કરો, બિઝનેસ કરો, વોટેવર, એ ચાલુ રાખશું આપણે આગળ પણ. બરાબર, પણ એને કઈ રીતના પ્યુરિફાઈડ કરવાનું, બસ એ ભગવદ ગીતા શીખડાવે છે. બરાબર, તો આગળ 18 અધ્યાય સુધી આ ચર્ચા થશે. અધ્યાયનું આજનું નામ છે અર્જુન વિષાદ યોગ, અથવા તો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. બરાબર, આ અધ્યાયના 5 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. ધૃતરાષ્ટ્ર ઇન્કવાયરી કરે છે શરૂઆતમાં, દુર્યોધન એનો ભય બતાવે છે. શું કામ દુર્યોધનને ભય લાગે છે? દુર્યોધનને એવું હતું કે ભાઈ સામે કોઈ આવશે જ નહીં. તો મારે તમને મહાભારતમાં લઈ જવાની જરૂર નથી ને, કે યુદ્ધ શું કામ થયું ને બધું. એના માટે લેવલ 2 માં આવજો, ત્યાં આપણે ચર્ચા કરીશું. ચાલો, બરાબર. તો દુર્યોધનને ભય લાગ્યો કે ભાઈ આ યુધિષ્ઠિર મહારાજ જે છે સામેની સાઈડમાં અર્જુન ને બધા આ 7 અક્ષોણી સેના ક્યાંથી લાવ્યા? જનરલી એવું હોય કે રૂલિંગ પાર્ટી હોય ને બધા સપોર્ટ કરે. રૂલિંગ પાર્ટી ત્યારે દુર્યોધન હતું, અત્યારે રૂલિંગ પાર્ટી કોણ છે? બીજેપી. બરાબર, બીજેપી ને બધા સપોર્ટ કરે ને, જે નોન રૂલિંગ પાર્ટી કોઈ એટલા સપોર્ટ ના કરે. તો ત્યારે રૂલિંગ પાર્ટી કોણ? ધૃતરાષ્ટ્ર, દુર્યોધન. એને એમ હતું ભાઈ બધા રાજાઓ અમને સપોર્ટ કરશે, પણ જયારે યુદ્ધ ભૂમિ ઉપર એને જોયું તો સામે 7 અક્ષોની સેના ઉભી છે. ભય લાગે છે અને ગુરુ પાસે જાય છે, ગુરુને મેણા મારે છે. શંખ ફૂંકાય છે. અર્જુન ભગવાનને કહે છે પ્રભુ રથને વચ્ચે લઈ લો. રથ વચ્ચે લે છે. અર્જુન જયારે એના સગાવાલાને જોવે છે અને વિષાદમાં મુકાય છે, અને અર્જુન યુદ્ધ ના કરવાના કારણો રજૂ કરે છે. બસ આ તમારો પહેલો અધ્યાય છે. તમને કોઈ પૂછે કે પહેલો અધ્યાયની અંદર તમે શું ભણ્યા? બરાબર, ગઈકાલે મતલબ આવતીકાલે તમે આ કમ્પ્લીટ કરશો, કોઈ પૂછશે ને ભાઈ ઇસ્કોન મેંગલુરુમાં ગયા હતા, શું શીખ્યા ભાઈ પહેલા અધ્યાયમાંથી? પહેલા અધ્યાયની અંદર 3 વસ્તુ યાદ રાખો. 3 વ્યક્તિની મનસ્થિતિ દર્શાવે છે. પહેલું ધૃતરાષ્ટ્ર, બીજું દુર્યોધન, અને ત્રીજું અર્જુન. આ ત્રણેયના મનમાં શું ચાલે છે, આ પહેલો અધ્યાય. બીજી રીતના તમને કહું તો સૈન્ય નિરીક્ષણ, પહેલા દુર્યોધન દ્વારા, પછી અર્જુન દ્વારા. પછી વચ્ચેનો પાઠ શંખનાદ થાય છે, અને છેલ્લો પાઠ તો કે અર્જુન કહે છે યુદ્ધ નથી કરવું, એના કારણો રજૂ કરે છે. તમે ભગવદ ગીતા આજ સુધી વાંચી હશે, પણ આજે પહેલો અધ્યાય પૂરો થાય પછી મને કહેજો કે આ રીતના તમે ક્યારે સમજ્યા છો? શું તમને એમાં અર્જુનના યુદ્ધ ના કરવાના 5 કારણો કેમ મળે છે પહેલા અધ્યાયની અંદર? આજે હું તમને કહીશ, કારણ કે એ આખા ભગવદ ગીતાનો એક પાયો છે. 3 વ્યક્તિ, ધૃતરાષ્ટ્ર જોવે છે ભયભીત થઈને, અર્જુન યુદ્ધ ભૂમિને જોવે છે, બરાબર, એકદમ શોક થઈ જાય છે, દુખી થઈને, અને દુર્યોધન જોવે છે યુદ્ધ ભૂમિને ક્રોધિત નજરે. બરાબર, તો આ 3 વ્યક્તિની દ્રષ્ટિ. પહેલો શ્લોક, ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામ કઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. શરૂઆત જે થઈ છે ધૃતરાષ્ટ્રના શ્લોકથી થઈ છે. આપણને એમ થાય કે ભાઈ કેમ ધૃતરાષ્ટ્રથી થઈ છે? શું કામ? ધૃતરાષ્ટ્ર રિપ્રેઝન્ટ કરે છે કોમન મેનને. કોમન મેન. શું કામ? આ શબ્દ એક છે મામ કા. ધૃતરાજ કહે છે કે ભાઈ મારા પુત્રો અને પાંડુએ શું કર્યું? હકીકતે તો બધા કૌરવો હતા ને, અને ધૃતરાજ છે રાજા હતો ને, તો રાજાએ શું કહેવું જોઈએ? રાજા ઇમ્પાર્શિયલ હોવો જોઈએ ને, રાજામાં પાર્શિયાલિટી ના હોવી જોઈએ. રાજા એવો પ્રશ્ન પૂછવો જોઈતો તો કે યુદ્ધ ભૂમિ ઉપર શું થયું સંજય, એ મને જણાવો. બરાબર, એવો પ્રશ્ન પૂછવો જોઈતો હતો. એની જગ્યાએ નહીં, મારા પુત્રો જુદા છે, પાંડુના પુત્રો જુદા છે. વિચાર કરો, નાનો ભાઈ પાંડુ, બરાબર, અકાળે એમનું મૃત્યુ થયું, અને એમના 5 દીકરા અને એમની પત્ની કુંતી મહારાણીએ શરણ લીધું મોટા ભાઈનું, અને મોટા ભાઈ એમની સાથે આ વ્યવહાર કરી રહ્યા છે. બરાબર, આજ ભગવદ ગીતામાંથી શીખવાનું છે. આપણે કરીએ છીએ ને, આ મારું છે, આ તમારું છે, આ અમારો સમાજ છે, આ તમારો સમાજ છે. સવારથી લઈને સાંજ સુધી, ને જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે આ બે જ વચ્ચે. મમ અને અહમ. મમ એટલે મારું, અહમ એટલે હું. આ 2 વસ્તુમાંથી બહાર નીકળવું એટલે ભગવદ ગીતા. મમ અને અહમ માંથી બહાર નીકળવું. બરાબર, તો અહીંયા ધૃતરાજ પૂછે છે સંજયને. સંજયને શું કામ પૂછે છે ભાઈ? સંજયને શું કામ પૂછે છે? કોણ કહેશે? બોલો બોલો, સંજયને શું કામ? તમે મ્યુટ નથી, તમે માઇક ચાલુ કરી શકો છો ને.
સોનમ કસ્તુરિયા માતાજી બોલો. સોનમ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર હરે પ્રણામ. કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, સંજય પાસે એક વરદાન હતું. મીન્સ એમને અ, જે વ્યાસ મુનિ હતા એમણે એને આશીર્વાદ હા આપ્યા હતા કે આવી રીતે લાઈવ જોઈ શકશે અને આવી રીતે જોઈ શકશે. એટલે એને પૂછ્યું ધૃતરાષ્ટ્રએ આમને કે શું ઓકે, ચાલી રહ્યું છે ત્યાં. થેન્ક યુ. સંજય યુદ્ધ ભૂમિ ઉપર ગયા હતા કે નહીં યુદ્ધ લડવા માટે? શું કહો છો સોનમ માતાજી? ના, નહોતા ગયા. નતા ગયા. કલા માતાજી ગયા હતા કે નહોતા ગયા? નહોતા ગયા પ્રભુજી. દિવ્ય નતા દ્રષ્ટિ હતી ગયા. ને ત્યાં બેઠા બેઠા જ કહેતા હતા. ગયા હતા. સંજય નહોતા સંજય ગયા. ગયા હતા. સંજય ગયા હતા. 10 દિવસ રહ્યા. જ્યારે ભીષ્મદેવ ધરાશયી થયા ને ત્યારે સંજય પાછા આવ્યા. બરાબર, મહાભારત વાંચશો તો આપને ખ્યાલ આવશે આગળ. સંજય ગયા હતા. સંજયને દિવ્ય દ્રષ્ટિ, હા સંજય ગયા હતા. 10 દિવસ રહ્યા. ભીષ્મદેવ જેવા ધરાશયી થયા ને પછી એ ગયા અને પછી બધું એમને આખું બરાબર એમને વર્ણન સમજાવ્યું છે. બરાબર. અને ઇવન એની પહેલા જ ભગવાન વેદવ્યાસજીએ ભીષ્મદેવને બધું કહી દીધું હતું. મહાભારત વાંચશો તો ખબર પડશે. અને એની પહેલા કુંતી મહારાણીએ ધૃતરાષ્ટ્રને પણ કહી દીધું હતું યુદ્ધનું રિઝલ્ટ. આ તો બહુ પહેલાની વાત છે. જયારે યુદ્ધ ડિક્લેર નહોતું થયું ત્યારે કુંતી મહારાણીએ ધૃતરાષ્ટ્રને બોલાવીને કીધું હતું. ધૃતરાષ્ટ્રે એમ કીધું હતું કે ભાઈ તારા 5 બાળકોને કહી દે મારા શરણમાં આવી જાય, નહીતર એક જ દિવસમાં યુદ્ધ તો પૂરું થઈ જશે. ત્યારે કુંતી મહારાણીએ કીધું તમે ઓળખતા નથી, એની બાજુમાં કૃષ્ણ છે. બરાબર. કૃષ્ણ એકલા કાપી છે યુદ્ધ પૂરું કરવા માટે. એને કોઈ અક્ષોણી સેનાની જરૂર નથી. કુંતી મહારાણી પહેલા રિઝલ્ટ આપ્યું હતું. મહાભારતની અંદર છે, ઇવન ભાગવતમમાં પણ છે. સંજય ગયા હતા. બરાબર. તો ધૃતરાષ્ટ્ર પૂછે છે કે મારા અને પાંડુના પુત્રએ શું કર્યું. બરાબર. યુદ્ધ ભૂમિને ધૃતરાષ્ટ્ર જોઈ રહ્યા છે ભયભીત નજરે, શંકાસ્પદ, પક્ષપાતી. શંકા શેની છે ભાઈ? તો કે ધર્મ ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્ર શું કામ કીધું છે ભાઈ? તો કે કુરુઓના મહાન રાજાઓ હતા ને એમને ત્યાં યુદ્ધ કરી, ત્યાં યજ્ઞ કરી, તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. તપ કરીને, બરાબર, કુરુવંશીઓએ. ત્યારે દેવી દેવતાઓ પ્રસન્ન થઈને એમને વરદાન આપ્યું હતું કે આ જગ્યા ઉપર કોઈ યજ્ઞ કરશે, દાન કરશે, તપ કરશે અને ધર્મની સાઈડમાં જે રહેશે મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થશે. એટલે શંકા ગઈ ધૃતરાષ્ટ્રને કે આ તો ધર્મની સાઈડમાં હોય, લોકેશન તો ધર્મ ક્ષેત્ર છે. અને એને ખબર જ હતી કે આપણા છોકરા કેવા છે, કેટલા ધર્મ જાણે છે, નથી ધાર્મિક છે કે અધાર્મિક છે, ખબર જ હતી ને. બરાબર. કારણ કે પ્લાન તો બધું અલ્ટિમેટલી ધૃતરાષ્ટ્રનો જ હતો ને. ખબર છે ને, વાણાવર્તનો અગ્નિકાંડ, કુંતી મહારાણી 5 પાંડવોને બાળી નાખવાની યોજના, ભીમને ઝેર આપી દેવું. મહાભારત જોયું છે ને બીઆર ચોપડાનું કે નથી જોયું? કોરોનામાં મહાભારત આજ હાલતું હતું ને, બરાબર ને, કોરોનામાં. તો આપને ખબર છે. ઓકે. તો એટલે ધૃતરાષ્ટ્રને ખબર હતી, બરાબર, કે હવે ગયા કામથી. શું કામ? કે ભાઈ અહીંયા તો ધર્મની સાઈડમાં હોય એનું કામ હતું ને આપણે તો અધર્મી છીએ. એટલે ભયભીત છે ભેદભાવના કારણે. મારું અને પાંડવો જુદા છે. હું અને મારું જુદું છે. આ જે માનસિકતામાં જે કોઈ વ્યક્તિ જોવે હું અને મારું, મમ અને અહમ માંથી જો તમે બહાર નથી નીકળતા તો ગમે એટલા તમે યોગ કરી લો, પ્રાણાયામ કરી લો, શાસ્ત્ર વાંચી લો, યજ્ઞ કરી લો, મમ અને અહમ માંથી જે વ્યક્તિ બહાર નથી નીકળતો એ કોઈ દિવસ મુક્તિને પ્રાપ્ત કરી શકતો નથી. That is impossible. બરાબર. એટલા માટે પહેલો શ્લોક છે. કારણ કે ધૃતરાષ્ટ્રને આસક્તિ હતી. જો બાળકો પ્રત્યે પ્રેમ હોય, સ્નેહ હોય, બરાબર છે. બરાબર. આસક્તિ અને સ્નેહમાં શું ફરક છે? આસક્તિની અંદર બાળક ખોટું કરે ને તોય આપણે એને છાવરીએ. નહીં દીકરા બરાબર છે, તો મારીને આવવાનું, હું બેઠો છું, તમે તાર ચિંતા નહીં કરતો. બરાબર. નહીતર બાપ છે સાચી સલાહ આપવી જોઈએ. બરાબર. શું કરવું જોઈએ, શું ના કરવું. તેથી સ્નેહ. આ તો આસક્તિ હતી. બરાબર. તો આસક્તિ અને સ્નેહ ચેટ બોક્સમાં લખજો તમે લોકો. બરાબર. કારણ કે આ અસંતોષ છે બધા જ અધર્મનું કારણ છે. ધૃતરાષ્ટ્રનો જે અસંતોષ, ગાદી ઉપર બેસવું હતું ને, બરાબર, પોતે અંધ હતા. શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો રાજા ના બની શકે, છતાં પાંડુ એમને ખૂબ પ્રેમ કરતા હતા. તો એ વારંવાર પાંડુ રાજા જનરલી યુદ્ધમાં જતા રહેતા હતા. યુદ્ધમાંથી આવે તો વનમાં જતા રહેતા હતા. શું કામ? મોટા ભાઈને ગાદી ઉપર બેસવા મળે. ઇવન પાંડુએ તો ઘોષણા પણ કરેલી હતી કે મારા ભાઈને પણ મહારાજ તરીકે બોલાવવા. મારા ભાઈને ધૃતરાષ્ટ્રને મહારાજ તરીકે બોલાવવા. બરાબર. છતાં પણ એટલો અસંતોષ રહ્યો કે સગા ભાઈના પુત્રોને મરાવી નાખવા માટેના જઘન્ય અપરાધ એમને કર્યા છે. બરાબર. ધૃતરાષ્ટ્ર. શીખવાનું છે આપણે શાસ્ત્રમાંથી. હવે આપણે ત્રીજા શ્લોકમાં આવે. તમને એમ થાય પ્રભુજી બીજો શ્લોક ક્યાં ગયો? એકચ્યુઅલી આપણે ઓવરવ્યુ લઈ રહ્યા છીએ. આ પહેલો અધ્યાય પૂરો થશે તમને ખબર પડી જશે પહેલો અધ્યાયમાં શું આવે. અને બીજું પહેલા અને ત્રીજાની વચ્ચેનો શ્લોક આની કનેક્ટિંગ છે.
વસ્તુ ત્યાં એ જ છે એટલા માટે. વિશાલ પ્રભુ શું કહો છો? હરે કૃષ્ણ. પ્રભુજી અમને કોસ્ટ આપજો ને. કોસ્ટ આપવું છે? ચાલો હા. કરો એન્ટ્રેસ તો આપી દઈએ. ચાલો. અચ્છા, એટલે તમે નથી કરી શકતા. હું આવ્યો ત્યારે ઘણા બધા કોસ્ટ હતા. ઓકે, ચાલો. ઓકે, તો હવે આગળ જ્યારે દુર્યોધને જોયું ને ભાઈ અહીંયા તો ભાઈ સામે 7 અક્ષોની સેના છે, આંખો ફાટી રહી એની, બરાબર, અને તરત એના ગુરુ પાસે જાય છે. પશ્યતામ પાંડુ પુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમ યુધામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. કોને કે છે આ દુર્યોધન? એના ગુરુ નામ શું હતું? ગીતા માતાજી એના ગુરુ નામ શું? બોલો બોલો બોલો, કમોન ફાસ્ટ. કલા માતાજી, અનિતા માતાજી બોલો, અનિતા પટેલ. દ્રોણાચાર્ય યસ યસ દ્રોણાચાર્ય યસ, દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય. પ્રભુજી. હા, દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યની પાસે જાય છે, મેણું મારે છે. અને શું મેણું મારે છે? તો કે ભાઈ જુઓ, દ્રુપદ પુત્રેણ. હવે ધુષ્ટધુમ એનું નામ હતું, તો ધુષ્ટધુમ લખી શકતા હતા ને, બોલી શકતો હતો ને, પણ નહોતો બોલ્યો. શું કામ? તો એક ભૂલ દર્શાવે છે, નબળાઈ દર્શાવે છે કે તમે જુઓ, તમારો બરાબર જે બુદ્ધિશાળી શિષ્ય છે, જે દ્રુપદનો પુત્ર છે, એ સામે આવીને ઉભો છે. કારણ કે સેનાપતિ કોણ રહ્યો છેલ્લે સુધી પાંડવો બાજુ? ધુષ્ટધુમ. બરાબર, ધુષ્ટધુમ કોનો પુત્ર? દ્રુપદનો. શું કામ અહીંયા એવું કીધું છે? બરાબર, દ્રુપદ પુત્રનો શબ્દ શું કામ વાપર્યો છે? કારણ કે આ દ્રુપદ અને ગુરુ દ્રોણ છે એ પાકા ભાઈબંધ હતા અને ત્યાં ગુરુકુળમાં સાથે ભણતા હતા. બરાબર, એક સમયે જયારે દ્રુપદને જરૂર પડી તો ગુરુ દ્રોણે એમને બચાવ્યા હતા. તો દ્રુપદે વચન આપ્યું હતું કે મિત્ર, ક્યારે પણ જરૂર પડે તું બેઠો છું, યાદ કરજે મને. બરાબર, એજ્યુકેશન પૂરું થયું અને દ્રુપદ છે આગળ રાજા બન્યા અને ગુરુ દ્રોણ તો બ્રાહ્મણ હતા. બ્રાહ્મણો બહુ સંતોષી, એ જરૂર નહીં, નાની એવી ઝૂંપડી બાંધીને બધાને વેદ ઉપનિષદો પુરાણો ભણાવે, ધર્મના રસ્તે બધાને લઈ જાય, રાજાને માર્ગદર્શન આપે. બરાબર, પણ સમય એવો આવ્યો કે એની પાસે એના પુત્ર અશ્વત્થામાને પીવડાવવા માટે દૂધ પણ નહોતું અને કોઈ ભૂલથી અશ્વત્થામાને ચૂનાવાળું પાણી અથવા લોટવાળું પાણી પીવડાવી દીધું. બરાબર, અને ગુરુ દ્રોણ ખૂબ દુઃખી થયા. અને ત્યારે ગુરુ દ્રોણને યાદ આવ્યું કે મારી પાસે મારા બાળકને પીવડાવવા માટે દૂધ પણ નથી. એનો મિત્ર યાદ આવ્યો, દ્રુપદ. દ્રુપદે કહ્યું હતું ભાઈ મિત્ર, જ્યારે જરૂર પડે અડધી સંપત્તિ આપી દઈશ. ગુરુ દ્રોણ ગયા દ્રુપદ પાસે, કીધું ભાઈ મારા મિત્ર છે, ફટે હાલ. બરાબર, મારા મિત્ર છે, મળવા ગયા અંદર. બરાબર, દ્રુપદને કીધું ભાઈ મિત્ર, મને ઓળખે છો? કયો મિત્ર? કોણ મિત્ર? હું નથી ઓળખતો. અરે આપણે બે સાથે ગુરુકુળમાં હતા, તે વચન આપ્યું હતું. કયું વચન? અરે મિત્રતા તો સમાન લેવલના માણસો વચ્ચે થાય. તું તારું લેવલ જોય બ્રાહ્મણ અને મારું લેવલ જો. હળાહળ અપમાન કરે છે ગુરુ દ્રોણનું. ગુરુ દ્રોણ એ જ સમયે પ્રતિજ્ઞા લે છે કે મારો મિત્ર છે, ઘમંડી બની ગયો છે, ઘમંડ તોડવો પડશે. ત્યારે એ ભીષ્મદેવ પાસે જાય છે અને ત્યાંથી પાંડવો અને કૌરવોને માગે છે. પાંડવો કૌરવોને માગ્યા, એમને તૈયાર કર્યા, બધું જ્ઞાન આપ્યું. પછી કૌરવોને કહ્યું કે જાઓ તમે દ્રુપદને લઈને આવો. કૌરવો ગયા, દ્રુપદે માર્યા. બરાબર, કોને? કૌરવોને. બંદી બનાવી દીધા, દુર્યોધનથી લઈને બધા, ઇન્ક્લુડિંગ કર્ણ. બરાબર, દ્રુપદે બધાને બંદી બનાવી દીધા. પછી ગુરુ દ્રોણે કહ્યું પાંડવોને હવે જાઓ. ત્યારે અર્જુન ગયા અને કૌરવોને છોડાવ્યા, દ્રુપદને બંદી બનાવીને લાવ્યા ગુરુ દ્રોણના ચરણોમાં. ત્યારે ગુરુ દ્રોણે એમ કીધું કે ભાઈ જાઓ, છોડી દો, તને માફ કરી દીધો. હવે વિચાર કરો, ક્ષત્રિયનો કોઈ બંદી બનાવીને લઈ આવે ને પછી એમ કે તને માફ કરી દીધો તો ના ચાલે ને. ત્યારે એમ કે છે ભાઈ ગળું કાપી નાખો પણ માફી નહીં. નહીં નહીં, જવા દે, માફ કરી દીધો. ત્યારે દ્રુપદ છે પ્રતિજ્ઞા લે છે. દ્રુપદને અર્જુન જેવો દીકરો નહોતો. બરાબર, ત્યારે દ્રુપદ કે છે આજ મારે દીકરો નથી. ત્યારે યજ્ઞ કરે છે. યજ્ઞ કરે કારણ કે પોતાના પુણ્યકર્મ પણ નહોતા કે એમને પુત્ર થાય. તો બે બ્રાહ્મણોના પુણ્યકર્મના બળે યજ્ઞ કરાવીને યજ્ઞમાંથી પુત્ર પ્રગટ થાય અને પુત્રી પ્રગટ થાય. જે પુત્રી પ્રગટ થાય એનું નામ માતા દ્રૌપદી યજ્ઞસેની, અને જે પુત્ર પ્રગટ થયો એનું નામ ધુષ્ટધુમ. અચ્છા, ધુષ્ટધુમનો જન્મ શેના માટે કરાવ્યો ગુરુ દ્રોણે? શેના માટે જન્મ કરાવ્યો? ગુરુ દ્રોણને મારી નાખવા. બરાબર ને? અચ્છા, તો ગુરુ દ્રોણને મારી નાખવા માટે ધુષ્ટધુમનો જન્મ થયો. તો ધુષ્ટધુમને શસ્ત્ર ચલાવતા શીખડાવ્યું કોને? ગુરુ દ્રોણે. ગુરુ દ્રોણે. વિચાર કરો કે સમયના બ્રાહ્મણો કેટલા ઉદાર હશે. બરાબર, કે બધા જ સાથે કૌરવો પાંડવો સાથે આ ધુષ્ટધુમ પણ હતો. તીર ચલાવતા હાથમાં બાણને તીર આપીને જો શીખડાવ્યું હોય તો એ કોણ? ગુરુ દ્રોણ. આપણને ખબર હોય તો કે મારા ગુરુકુળમાં છોકરો છે અને મોટો થઈને આજ મને મારી નાખવાનો છે, તો આપણે અડધી રાત્રે ઓશિકું ના દબાવી દઈ મોઢા ઉપર? કામ પતે અત્યારથી, ન રહેગા સાપ ન બજેગી બાંસુરી, એવું કઈક ને.
બરાબર, ન બજેગા બાસ ના રહી, બરાબર. તો એ સમયના બ્રાહ્મણો હતા, નીતિમતા, બરાબર. એટલા માટે અહીંયા અત્યારે મેણું મારે છે. જોયું નાનપણની ભૂલ અત્યારે જો સામે આવી છે તમારી, દુષ્ટધુમ સામે આવીને ઉભો છે. એક ભૂલ તો કરી છે, બીજી ભૂલ નહીં કરતા. બીજી કઈ? મને ખબર છે કે અર્જુનને તમે બહુ પ્રેમ કરો છો, યુદ્ધ કરો તો બરાબર કરજો, બરાબર. બધાને મારી નાખવાના છે પાંડવોને. હવે બીજી ભૂલ નહીં કરતા, એટલા માટે આવા કળાવ. આને કહેવાય અસુર. જીવનમાં મુશ્કેલી પડે તો ગુરુ પાસે જઈને આશીર્વાદ લેવાના હોય, યોજના એની પાસેથી લેવાની હોય. આ ભાઈ શું કરે ત્યાં જઈને? ગુરુને આંખો બતાવે છે. હા, તમે મૂર્ખ છો, તમને અક્કલ નથી, આવી વાત કરે છે. બરાબર. આ મોટા રાજકીય દુર્યોધન છે, મોટો પોલિટિકલ માણસ છે. જોજો તમે આગળ કેવો રંગ બદલે છે, તમને ધીમે ધીમે ખ્યાલ આવશે. બરાબર. તો આવી રીતના એ ગુરુ દ્રોણનું અપમાન કરે છે. અને આગળના શ્લોક તમે જોશો ને ભગવદ્ ગીતાની અંદર, 3જા શ્લોકની અંદર, બરાબર, દ્રુપદ પુત્રને આપણે જે શ્લોક લીધો એ ત્યાં અપમાન કર્યું. હવે તમે 4થા થી 6ઠા શ્લોકમાં જોશો ને, એમાં અલગ અલગ મહાન નાયકોનો ઉલ્લેખ કરશે. એમાં સૌથી પહેલા ભીમ અને અર્જુનનો ઉલ્લેખ થશે. શું કામ? ખબર હતી કે મને કોઈ મારવાનો હોય તો ભીમ છે, ભીમ દ્વારા જ મારો વધ થવાનો. કારણ કે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી ને, ખબર છે ને તમને લોકોને, ભીમની 3 પ્રતિજ્ઞા. બધા કૌરવોનો વધ હું કરીશ, બરાબર, છાતી ફાડી નાખી દુશાસનની, એના લોહીથી માતા દ્રૌપદીના વાળ ધોઈશ, અને જે જંગા ઉપર બેહાડવાની કોશિશ કરી હતી કોને, દુર્યોધને, જંગાને ફાડી નાખીશ. 3 વચનો લીધા. ખબર હતી કે આપણો વધ થશે ભીમ દ્વારા. પેલું નામ કોનું? ભીમનું. એટલા માટે, બરાબર. હવે આગળ જો 7મા શ્લોકની અંદર એક શબ્દ છે, દ્વિજો ઉત્તમ, જેની પાસે ભગવદ્ ગીતા હવે ખોલો. 3જા શ્લોકની અંદર હળાહળ અપમાન કર્યું દ્રુપદ પુત્રને કહીને, અને એ જ દુર્યોધન 7મા શ્લોકમાં શું કહે છે? અરે તમે તો દ્વિજોત્તમ છો, અરે ભાઈ તમે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છો. શું કામ? વરી ભાઈ ગુરુ દ્રોણ એમ કે ભાઈ આટલું અપમાન કર્યું તો આપણે નથી રમવું, ભાઈ આપણે યુદ્ધ નહીં કરતા, તમારે કરવું હોય તો કરી લો. એને ખબર હતી કે આપણી બાજુ એક ગુરુ દ્રોણ છે ને ભીષ્મદેવ છે, બરાબર, એના બળે તો આપણે હાલીએ છીએ. આ 2 માંથી એક વ્યક્તિ ના પાડી દે ને તો આપણું કામ પૂરું થઈ જાય. ભીષ્મદેવ ના પાડી દે પૂરું થઈ જાય. કોઈ તેવડ નથી પાંડવોની સામે ઉભા રહેવાની, કૌરવોની. એટલે અહીંયા બરાબર ફરીથી ભાઈ તમે બ્રાહ્મણ શ્રેષ્ઠ છો, બરાબર. અને પછી કહે છે પોતાના તરફથી મહાન નાયકોનો એના નામનો ઉલ્લેખ કર્યો. એમાં સૌથી પહેલા નામ એમનું લીધું, કોનું? ગુરુ દ્રોણનું. પછી ભીષ્મનું નામ લીધું. ભીષ્મને ખોટું ના લાગી જવું છે, કારણ કે એમ બરાબર બહુ બનતું નથી, બરાબર. ભીષ્મ પહેલા દ્રોણાચાર્યનું નામ લીધું હતું, બરાબર. એને ખબર હતી કે ભાઈ ભીષ્મનું નામ લ્યો કે ના લ્યો, કારણ કે તોય અમારી બાજુ રહેવાના. શું કામ? વચન લીધું છે ને, ખબર છે ને, હસ્તિનાપુરની ગાદી છે, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી, બરાબર, એની સેવા કરશે, સેફટી માટે, રક્ષણ માટે. એને ઇન્સલ્ટ કરો તો વાંધો નથી. એટલે આગળ તમે જોશો તો એને, બરાબર, અહીંયા ગુરુ દ્રોણાચાર્યનું નામ, પછી ભીષ્મદેવ, પછી નામ લેશે 8મા શ્લોકમાં કૃપાચાર્ય. કૃપાચાર્ય કોણ છે? તો કે કૃપાચાર્યની બેન કૃપી, કૃપીના લગ્ન દ્રોણાચાર્ય સાથે થયા છે, બરાબર. એટલે આમ કૃપાચાર્ય શાળા. અને બીજું નામ લે છે અશ્વત્થામાનું. કોણ? તો કે દ્રોણાચાર્યનો પુત્ર. ભાઈ આ શું કામ નામ લીધા દુર્યોધને? બતાવવા માંગે જો તમારું ફેમિલી આપણી બાજુ છે, તમારા શાળા આ બાજુ કૃપાચાર્ય, તમારો દીકરો આ બાજુ, ઘરે જઈને પછી ખબર છે ને કૃપીને મોઢું તો બતાવવાનું ને, હાનના રોટલા નહીં મળે પછી તમે અહીંયા અત્યારે ભાગી જાશો તો, બરાબર. મોટો પોલિટિકલ માણસ હતો, બરાબર. એટલા માટે આ બધા કારણો, આ બધા નામ એ રજૂ કરે છે, બરાબર. પછી એક નામ લે છે વિકર્ણનું. જો 8મા શ્લોકમાં એક નામ છે વિકર્ણ. વિકર્ણ, વિચાર કરો કે આ જેટલા કૌરવો છે એમાંથી એકનું જ નામ, 100 કૌરવોમાંથી એકનું જ નામ લખ્યું છે વિકર્ણ, બીજા કોઈનું નામ નથી લીધું. શું કામ? તો કે આ વિકર્ણ એક એવો હતો કે જયારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ને ત્યારે ઉભો થયો હતો, ભાઈ ભાભી સમાન માં છે એનું વસ્ત્રહરણ ના કરાય. તો દુર્યોધન દુશાસને શું કીધું? ભાઈ બેસી જા, ભાઈ મોટાની વચ્ચે નહીં બોલવાનું. ઇન્સલ્ટ કરી નાખ્યું હતું. વિકર્ણ ત્યાંથી ભાગી ગયો હતો, બહાર નીકળી ગયો હતો. એટલે અત્યારે એનું નામ લઈ લીધું, ભાઈ જો આપણી બાજુ રહેવાનું છે, અને હજી તારે પક્ષ પલટો કરવો હોય તો બોલ, તો અત્યારથી સામે જતો રહે, બરાબર. અને 9મા શ્લોકની અંદર બીજા બધાને એમ થાય કે બધાનું નામ લીધું, ભાઈ તમે બધાનું નામ લીધું, ભીષ્મનું, દ્રોણનું, બરાબર, પછી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ, તમે લડી લ્યો, અમે બધા જાય છે, અમારું નામ તો લીધું નથી. એટલે પછી બધાનું નામ લીધું, બરાબર, કે ભાઈ બધા વીરો આવ્યા છે અને જીવ આપવા માટે તૈયાર છે. આ શબ્દ યાદ રાખજો. 9મા શ્લોકમાં છે ત્યક્ત જીવિતા. એ ત્યક્ત જીવિતા એ અપશુકન શબ્દ છે, બોલાયો. અને એના કારણે બધા અલ્ટિમેટલી આમે ભગવાનની સામે લડવાનું હોય, કોણ જીવવાનું હોય. 10મા શ્લોકની અંદર એ સામે સામે બંને જે સેના છે, બરાબર, એને જોવે છે. તો આવી રીતના ધીમે ધીમે આગળ વધે. તો આપને પ્રશ્ન થાય કે શું પાપ કર્મ કરતા બધાને હણી શકાય, મારી શકાય? શાસ્ત્ર તો કહે છે કે 6 પ્રકારના લોકો હોય એને આતતાયી કહેવાય, આ બધાને મારી શકાય. કોણ? ઝેર આપનાર, આગ લગાડનાર, ઘાતક હથિયારથી હુમલો કરનાર, ચોર,
બીજાની જમીન ઉપર કબજો, બીજાની પત્નીનું અપહરણ અને મારી નખાય. શાસ્ત્ર એવું કે છે. હું નથી કહેતો તમે હાથમાં કાયદો નહીં લેતા. અત્યારે તો આપણે કાયદાની રૂએ ચાલવું પડે ભારત દેશનું BNS પ્રમાણે, બરાબર. પણ હજી અત્યારે ધારો કે તમે રાત્રે સુતા છો તમારી પત્ની સાથે, તમારા બાળક સાથે, તમારા ઘરની અંદર ચોર આવે, પેલું કામ શું કરો? તમારા બાહુમાં બળ હોય શું કરો? સેલ્ફ ડિફેન્સ, બરાબર ને? એટલા માટે લખ્યું છે કે તમે સેલ્ફ ડિફેન્સ ની અંદર આટલા લોકોનો વધ કરી શકો છો, મારી શકો છો. શાસ્ત્ર કહે છે, બરાબર. તો જે કઈ થયું એ ખોટું નથી થયું. એટલે 36મા શ્લોકમાં આતતાઈ. આ બધું પતી ગયું અને પછી શંખનાદ થયો, ખળભળાટ મચી ગયો, બરાબર. શંખનાદ થયો અને સામેવાળી જે પાર્ટી હતી ને એના હૃદય વિદીર્ણ થઈ ગયા. મતલબ અડધાને તો ખાલી ભગવાનનો શંખ સાંભળીને અડધાને હાર્ટ એટેક આવી ગયું. કામ પૂરું. શું કામ? શું કામ? કારણ કે જે પાપી લોકો હોય ને એને તરત જ ડર લાગે. તમે વિચાર કરો, અત્યારે પણ તમે જોશો, બરાબર, વાડીઓમાં ક્યાંક મિટિંગો હાલતી હોય, પીવાના પ્રોગ્રામ હાલતા હોય અને જેવું સાયરન વાગે પોલીસનું એટલે પછી ભાગે ભાઈડા ભાઈ ભાગો, ગાડી આવી ગઈ. અહીંયા ખબર જ હતી કે આપણે બધા અધર્મી છીએ, જેનો સાથ દીધો એ ભાઈ અધર્મી જ છે. ભગવાનનો જેવું સાયરન, જેવો શંખ ફૂંકાયો ને, બરાબર, અડધાના તો ત્યાં કામ પૂરું થયું, ગયા કામથી. સાક્ષાત નારાયણ સામે ઉભા છે, આપણું કામ પૂરું થઈ ગયું, બરાબર. આમે ભગવાનની સામે જે હોય એનો નાશ હંમેશા થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. તો આવા ઘણા બધા કારણો તમને પેલા ચેપ્ટરમાં મળશે કે પાંડવો યુદ્ધ જીતી ગયા. કઈ રીતના? કયા કારણો? 9 કારણો છે. પેલું ધર્મક્ષેત્ર, બીજું દેવી રથ હતો. અર્જુન પાસે જે રથ હતો એ રથ અગ્નિદેવ દ્વારા આપવામાં આવ્યો હતો, બરાબર. અને 3 લોકની અંદર વિજય થાય એવા આશીર્વાદ ઇન્દ્રદેવના હતા. ભગવાન, બરાબર, હનુમાનજી મહારાજ સ્વયં બિરાજમાન હતા અર્જુનના રથ ઉપર. તમે લેવલ 2 માં આવશો અને સરસ મજાની આ કથા છે કે શું કામ હનુમાનજી શું કરી રહ્યા છે. હનુમાનજી તો રામચંદ્રજી સાથે ત્રેતા યુગમાં હતા, દ્વાપરમાં શું કરી રહ્યા છે? બરાબર, આમ તો ચિરંજીવી છે, તમને ખબર છે ને, હનુમાનજી ચિરંજીવી છે, બરાબર. તો ત્યાં પણ હતા યુદ્ધભૂમિ પર. કેવી રીતના હતા, શું કરતા હતા, એ આપણે લેવલ 2 માં ચર્ચા કરવાના છીએ. ઓકે. શંખનાદ થયો, દિવ્ય શંખનાદ થયો, ભગવાન, બરાબર, જે શંખનાદ. અને બીજું, અર્જુન પાસે ગાંડીવ જે ધનુષ હતું, પશુપતાસ્ત્ર, ભગવાન સ્વયં મહાદેવ દ્વારા આપવામાં આવ્યું હતું. કોણ એની સામે ટકી શકતું હતું? મહાદેવ દ્વારા જે શસ્ત્ર આપવામાં આવ્યું હોય, બરાબર. અને ત્યક્ત જીવિત, હમણાં આપણે વાત કરી, અપશુકન. અને દિવસ હતો મોક્ષદા એકાદશી, હમણાં ગઈ, આની પહેલાની એકાદશી, મોક્ષદા એકાદશી. આજ મહિનામાં ભગવાને ભગવદ્ ગીતા બોલી હતી, આજ એકાદશી. અને જ્યાં કૃષ્ણ હોય, જ્યાં નારાયણ હોય, ત્યાં હંમેશા લક્ષ્મી હોય. લક્ષ્મી છે ભાગ્યના દેવી છે, બરાબર. તો ભાગ્યના દેવી જે સાઈડ હોય એનું ભાગ્ય કેવી રીતના બગડવાનું હતું, બરાબર. આ પણ કારણ છે ને યુદ્ધ જીતવાનું, બરાબર. ને છેલ્લે સ્વયં ભગવાન ઋષિકેશ જેની સાઈડમાં હોય, નારાયણ હોય, તેમાં ક્યાં કોઈ શંકાને સ્થાન હતું, બરાબર, કે ના જીતે. હવે જ્યારે અર્જુને કીધું કે પ્રભુ રથને લઈ લો, બંને સેનાની વચ્ચે, ભગવાને લઈ લીધો, ઇટ્સ ઓકે, ચાલ, બરાબર. ભગવાને રથ લીધો અને જેવું અર્જુને સામે જોયું ને, એમના કાકા, મામા, આ બધા શ્લોક છે હું જે બોલું છું એ, બરાબર. કાકા છે, મામા છે, સસરા છે, ભાઈઓ છે, બધાને જોયા ને, અર્જુનનું શરીરમાં ધ્રુજારી ઉપડી ગઈ, અંગો કંપન, બરાબર, રૂવાડા ઉભા થઈ ગયા, ગાંડીવ ધીમે ધીમે સરકી રહ્યું છે. અર્જુન કે પ્રભુ આપણાથી નહીં થાય, ઇમ્પોસિબલ, આને કેવી રીતના મારી શકે, આ તો બધા મારા ફેમિલી મેમ્બર છે, બરાબર. અને હવે અર્જુન યુદ્ધ ના કરવાના કારણો ભગવાનની સામે મૂકે છે. પેલું કારણ કરુણા, બીજું કારણ કોઈ આનંદ નથી, ત્રીજું પાપ, ચોથું કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે, અને પ્રભુ અનિર્ણયતા, મને કઈ સમજાતું નથી. બીજા અધ્યાયના 6થા શ્લોકમાં અર્જુન શરણાગત થઈ જશે કે પ્રભુ મેં મારી બધી બુદ્ધિ લગાડી દીધી, બધું જ્ઞાન લગાડી દીધું, પણ આઈ એમ નોટ એબલ ટુ, નથી સમજાતું, તમે કહો શું કરવું જોઈએ, બરાબર. તો આ જે કારણો છે 28, 31, 36, 39 અને બીજા અધ્યાય, આની વચ્ચેના શ્લોક છે એક્ઝેક્ટ આની યારે કનેક્ટિંગ છે. જેમ કે કરુણા પછીના શ્લોકો 28 થી 31 જોશો ત્યાં કોઈ આનંદ નથી, એ જ બધા શ્લોકો છે. 31 થી 36 પાપનો ભય લાગે છે, અર્જુન એ ચર્ચા કરે છે. 39, 36 ની વચ્ચે બધી પરંપરાનો નાશ કેવી રીતના થાય, અર્જુન એ ચર્ચા કરે છે. તો મુખ્ય જે શ્લોક છે 4 એ આપણે લીધા છે. એમાં અર્જુન પેલું કારણ રજૂ કરે છે કરુણા. કોને દયા આવે? દુર્યોધનને દયા નહોતી આવતી. દુર્યોધન તો એવું વિચારતો હતો હમણાં જઈશું અને 5 મિનિટમાં યુદ્ધ પૂરું કરી નાખશું, બધા પાંડવોને મારી નાખશું. દયા કોને આવે? જેને ભગવદ્ ગીતા વાંચી હોય. આજ તો ફરક છે ભક્ત અને અભક્ત વચ્ચેનો, બરાબર. બાકી અત્યારે તો વિચાર કરો કે યુદ્ધની અંદર જયારે જીતે યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી સમ્રાટ બનવાના હતા, ખાલી ભારતના નહીં, ચક્રવર્તી, બરાબર ને.
તો અર્જુન પણ એને સમાન પદ પ્રાપ્ત કરવાના હતા ને, બરાબર. તો વિચાર કરો, ચક્રવર્તી સમ્રાટ પદું ને અર્જુન એમ કે છે કે નથી જોઈતું, બરાબર ને, આ નહીં જોઈએ, હું યુદ્ધ નહીં કરું. અહીંયા 100 વારની જમીન માટે ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ થઈ જાય છે કે નહીં? કોર્ટમાં કેસ હાલતો હોય, એમાં પાછી લોન બોલતી હોય, એમાં ભાઈ ભાઈ નો ડખો હાલતો હોય, બાજુમાં ખેતર હોય, બરાબર. અહીં બધા ખેડૂત છે, ઘણા બધા ખબર હશે, શેઢા પાડોશી એકાબીજા શેઢા ખોતરતા હોય, બરાબર ને, કુહાડી લઈને. થોડોક મારામાં અડધો ઇંચ જગ્યા આવે, ઓલો કે મારામાં અડધો ઇંચ જગ્યા આવે. આમાં તો બરાબર ઘમાસાણ યુદ્ધ થઈ જાય, એકાબીજાનું મર્ડર થઈ જાય. અને અહીંયા આખી પૃથ્વીનું ચક્રવર્તી સમ્રાટ પદું મળે છે, અને અર્જુન એમ કે છે નહીં પ્રભુ નથી જોઈતું, છોડો. આ બધાનો વધ કરીને આ લઈને શું કરીશું આપણે? અર્જુન કરુણા, બરાબર, કહે છે મારા પ્રિય કૃષ્ણ મારા મિત્રો અને સંબંધીઓને મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈ મને લાગે છે કે મારા અંગો કંપી રહ્યા છે. સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. આગળ કહે છે પ્રભુ આ બધાને મારી નાખવામાં શું આનંદ? મારા પોતાના જ તો સગા છે, બધા મરી જશે, મારું કલ્યાણ કેવી રીતના થાય? ભૌતિક જગતમાં બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો મિત્રોને બોલાવીએ ને, કે એકલા સેલિબ્રેટ કરીએ? લગ્નની અંદર સૌથી વધારે ખર્ચો થાય, શું કામ? તો કે દેખાડવું છે ભાઈ, સગાવાલાને બોલાવી દેખાડવું છે. જોયું આપણે કેવા લગ્ન કરીએ? જોયું મંડપ કેવો હતો? જોયું? અરે 500 રૂપિયાની પ્લેટ, 1000 રૂપિયાની પ્લેટ એક જમવાની, દેખાડવાનું, બરાબર. તો અહીંયા અર્જુન કહે છે કોને દેખાડીશું? કારણ કે બધા જ રાજાઓ, બધા જ પુરુષો યુદ્ધભૂમિ ઉપર ઉભા છે. કેવી રીતના? આ બધા મરી જશે, બરાબર. તો મારે તો કોઈ ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. આમાં મને કોઈ સુખ નથી લાગતું, મારે નથી જોઈતું. અર્જુન ના પાડે છે, બરાબર. આગળ કહે છે 36મા શ્લોકમાં કે આપણે આ બધાને મારી નાખશું. આતતાઈન શબ્દ આવ્યો છે, આતતાઈન. આતતાઈનું ડિટેલિંગ તમને મનુસ્મૃતિમાં મળે છે, વધારે ડિટેલિંગ, બરાબર. તો આવા આતતાઈઓ છે એને આપણે હણીશું તો આપણે પાપ ન લાગે? અર્જુન પૂછે છે. એકચ્યુઅલી 3 પ્રકારના શાસ્ત્ર છે, ભક્તિ શાસ્ત્ર છે, બરાબર, બાકીના ઘણા બીજા ધર્મ શાસ્ત્ર છે, કામ શાસ્ત્ર છે મેન, બરાબર. એમાં અર્જુન વિચારે છે કે પ્રભુ, બરાબર, આ હું જે કઈ કરું છું એ ખોટું છે. હું આ બધાનો વધ નહીં કરું, મારાથી નહીં થાય. પાપનો ભાઈ કોણ વિચારે? જેને કર્મના નિયમો ઉપર શ્રદ્ધા હોય તે. હમણાં આપણે વાત કરીએ, બાકી 100 વાર માટે ખૂન થઈ જાય, બરાબર ને, તો પાપ લાગશે. પાપ અને પુણ્યનો કોણ વિચાર કરે? આજે કોઈ વિચાર કરે છે કાળા બજારી કરવામાં? કોઈ, બરાબર ને. કેવી રીતના લૂંટી લેવા માણસોને, બસ. શું કામ? શાસ્ત્ર વાંચ્યું જ નથી ને. એક વખત શ્રીમદ ભાગવતમ ખોલો, એનો સ્કંદ 3 ખોલો, અને એમાં ભગવાન કપિલના ઉપદેશો માતા દેવહૂતિને આપેલા છે, એકવાર વાંચો, રૂવાડા ઉભા થઈ જશે કે કયા કર્મ કરીને કેવી ગતિ, આત્માને કેવી રીતના ઘસડવામાં આવે છે, બરાબર. ગરુડ પુરાણ એકવાર ખોલીને વાંચો, તાવ આવી જશે, બરાબર. ભાગવતમ ની અંદર જે નર્ક અને આત્માની ગતિ વિશેનું જે વર્ણન છે, એકવાર વાંચો, બીમાર પડી જશો. શાસ્ત્ર વાંચવા જરૂરી છે, આપણે ખબર પડે કેવા કર્મ આપણે કરવાના છે. અર્જુનને ખબર હતી, એટલા માટે અર્જુન આગળ કહે છે ભગવાન બધા જ અહીંયા ઉપસ્થિત છે, બરાબર, બધા જ વડીલો, અને આ બધાનું મૃત્યુ થશે. કુલે ક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતન ધર્મે નષ્ટે કુલ કૃષ્ણમ અધર્માભિવો અભવત્યુતા. કે આ બધા મરી જશે તો બાકીનું કુટુંબ અધાર્મિક નહીં થઈ જાય? કારણ કે વિચાર કરો, કાકા મામા દાદા બધા મરી જાય, ઘરે તો એકલી સ્ત્રી હોય, એના ગર્ભમાં બાળકો હોય અથવા નાના બાળકો હોય, કન્યાઓ હોય, વિધર્મી લોકોની તરત એના ઉપર નજર પડે ને, બરાબર. બાપ વગરનું ઘર હોય, બરાબર, તરત જ નજર પડે, છોકરીઓને બહેલાવીને ફોસલાવીને, બરાબર ને, અધાર્મિક વૃત્તિઓ કરવામાં આવે. એટલે અહીંયા અર્જુનને ચિંતા થાય છે કે આખું કુટુંબ અધાર્મિક નહીં થઈ જાય. અર્જુનને ચિંતા હતી, અને આ બધી ચિંતાઓ અર્જુન વ્યક્ત કરીને છેલ્લે 2 અધ્યાયના 6 અધ્યાયમાં અર્જુન કહેશે કે પ્રભુ, મેં મારા બધા જ્ઞાન, હું ગુરુકુળમાં જે ભણ્યો હતો બધું તમારી સામે મૂકી દીધું, બટ આઈ એમ કન્ફ્યુઝડ. મને ખબર નથી પડતી મારે શું કરવું જોઈએ. જીતવું કે પછી આના દ્વારા જીતાઈ જવું? શું કરવું જોઈએ? ત્યારે અર્જુન ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, 2 અધ્યાયના 7મા શ્લોકમાં, જે આપણે કાલે ભણવાના છીએ. અહીંયા અર્જુને જે 5 કારણ આપ્યા છે, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા, આ સેમ કારણો છે આપણા જીવનની અંદર ભગવાનને ના લાવવાના. આ સેમ કારણો છે ભગવદ્ ગીતા ન વાંચવાના. આ સેમ કારણ છે આપણા અહીંયા જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં વારંવાર ફસાવાના. આ સેમ કારણ છે, શંકરાચાર્ય કહે છે ને, પુનરપી જનનમ પુનરપી મરણમ. વારંવાર જન્મ, વારંવાર, બરાબર, મૃત્યુ, માતાના ગર્ભમાં ઊંધું લટકાવું. આ સેમ 5 કારણો છે
અને આ જ 5 કારણો પર આખી ભગવદ્ ગીતા ઉભી છે. આગળ જેટલી ફિલોસોફીની ચર્ચા થશે બીજા અધ્યાયથી, કરુણાના જવાબમાં ભગવાન જે આપશે આન્સર આત્મજ્ઞાન, બરાબર, સાંખ્ય યોગનું જ્ઞાન આપશે. કોઈ આનંદ નથીના જવાબમાં ભગવાન સકામ કર્મયોગ આપશે. પાપના ભયની અંદર ભગવાન આગળ જ્ઞાન આપશે, બરાબર, ભક્તિ યોગ, નેહાભિક્રમના સ્વસ્તિ પ્રત્યે વાયોના વિદ્યતે. પરંપરાના નાશની અંદર ભગવાન વર્ણાશ્રમ ધર્મ વિશે કહેશે, બરાબર, અને અનિર્ણયતા, અલ્ટિમેટ ટ્રુથ ભગવાન આવતીકાલથી કહેશે. તો આ સમજવું રહ્યું આપણે. જો આ સમજશું નહીં, ડૂબી જઈશું, બરાબર. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું. તમારો બધાનો ખૂબ ખૂબ આભારી છું. પેલો અધ્યાય અહીં પૂર્ણ થયો. બહુ સિમ્પલ છે. 3 વ્યક્તિની મનસ્થિતિ, બરાબર, સૈન્ય નિરીક્ષણ, શંખનાદ, અર્જુનના યુદ્ધ ના કરવાના 4 કારણો. બીજા અધ્યાયનો મળીને 5. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. કૃષ્ણ પ્રભુજી. હરે હરે પ્રભુજી, દંડવત